श्री हरि कृष्ण महाराज, श्री धर्म भक्ति वासुदेव, श्री रणछोड़राय कमलाय, श्री सिद्धेश्वर महादेव, श्री द्वारकाधीश भगवान, श्री रामचंद्र भगवान, श्री नर नारायण देव, श्री भुज निवासी नर नारायण देव, श्री लक्ष्मी नारायण देव, श्री मदन मोहन जी महाराज, श्री राधा रमण देव, श्री गोपीनाथ जी महाराज, श्री विघ्न विनायक देव, श्री कष्ट भंजन देव, श्री धर्मपुर परिवार, श्री 500 परमांशो, श्री घनश्याम महाराज, श्री स्वामीनारायण भगवान, श्री स्वामीनारायण भगवान, श्री स्वामीनारायण भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર। ભગવાન સ્વામિનારાયણના સ્થાને વિરાજમાન, વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય છે જયેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથમાંથી તેમજ તાકો હીરાના હાર, જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિભા છે, આપણા સૌના લાડીલા લાલ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવી આચાર્ય રાજી મહારાજ છે જયેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથમાંથી તેમજ માતૃશ્રીના રૂડા આશીર્વાદ તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સાથમાંથી ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી જે પોજ લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કે 500 પરમહંસો કે નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર। વાતની વાતમાં અમને સારા કાનબાર પરિવારને જેને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને લલકાર રૂપી કીધું, આજ્ઞા કરી કે આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેજો, આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વળીને રહેજો, આ લોકમાંય તમારું રૂડું થાય અને પરલોકમાંય તમારું રૂડું થાય, એવી બાંહેધરી રૂપી જેની અમને આજ્ઞા કરી છે એવા મારા સારા કાનબાર પરિવારના કુળ રક્ષક કુળદેવી ભારવી માતાજીના રૂડા આશીર્વાદ, જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે, ભગવાનને રાજી કેમ કરવા, ભગવાનના સિદ્ધાંતને રાજી કેમ કરવા, ભગવાનના નિયમને કેમ રાજી કરવા, અને રોજ સત્સંગ રૂપી ટકોરો મારી જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે એવા મારા અમરાપુર નિવાસી ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ। વાલા ભગવાનના ભક્તો આયા બેઠા અને લાઈવના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળતા હોય, બધા હરિભક્તોને ભાવથી ઘણા હેતથી આજ એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ, બધા રાજી રહેજો, રાજી થજો। ખૂબ ભગવાનની કૃપા છે। એકાદશીનો પર્વ આપને બધાને ખબર જ છે કે એકાદશી છે તો એકાદશીનું વ્રત તો જીવ પ્રાણી માત્રને કરવું પડે। કોને કરવું પડે? જીવ પ્રાણી માત્રને કરવું પડે। ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન અને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે એકાદશીનું વ્રત કરવું, તો એક જ ગ્રંથ નથી, હિન્દુ સનાતન ધર્મના જેટલા ગ્રંથ છે એ બધાયમાં ભગવાને આજ્ઞા કરેલી છે। ભગવાનના જે અવતારો છે, પછી રામ ભગવાન હોય, કૃષ્ણ હોય, શંકર ભગવાન હોય, અથવા મત્સ્ય ભગવાન હોય, ઋષિ ભગવાન હોય, જે શાસ્ત્રોની રચના થઈ છે, જે શાસ્ત્રો હિન્દુ સનાતનમાં ઋષિ મુનિએ લખ્યા છે, કોઈ સંતે લખ્યા છે, હિન્દુ કહેવાતા હોય, એ સર્વને આ એકાદશીનો ઉપવાસ અને એકાદશીની કરાર કરવું જ પડે અને ભગવાનને રાજી કરવા જ પડે। સત્સંગી જીવનમાં તો ન્યા સુધી લખ્યું છે કે દારૂ પીનારો હોય ને, એ દારૂ પીને પોતે એક જ નરકમાં એવું લખ્યું કે દારૂ પીનારો હોય તો નરકમાં જાય, પણ એકાદશીને દિવસે જે અન્ન ખાય છે ઈ તો નરકમાં જાય છે, પણ એના પિતૃને નરકમાં લઈ જાય છે। લ્યો, એટલો બધી મહિમા છે। એકાદશી નો રહ્યો તો એટલું પાપ લાગે, પણ બાપા કેટલું લાગે? આયા બેઠા તો બધા યાદ છે, પણ ન રહેતા હોય, લાય સાંભળતા ન રહેતા હોય, તો આજથી એવો સંકલ્પ કરજો કે ધર્મના કામમાં ઢીલ ન હોય,
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું અને વ્યવહારિક કામ વિચારી રાખવું. એટલે ધર્મનું કામ અજ્ઞાનતામાં કદાચ સત્સંગ ન મળ્યો હોય, કદાચ કઈ સમજણ ન મળ્યો હોય, કદાચ કોઈ મહિમા ન મળ્યો હોય અને ન રહ્યા હોય, પણ અજ્ઞાનતામાં એનો દોષ કદાચ ઓછો લાગે, કદાચ ન પણ લાગે, પણ જ્ઞાન આવી ગયું કે ખબર પડી ગઈ કે આ કર્યા પછી પાપ લાગે, ના ન કરો તો પાપ લાગે, તો જે વસ્તુ પાપ લાગતી હોય ભગવાનના ભક્તોએ તો દૂર જ રાખે. માટે અહીં બેટા લાઈવ સાંભળી બધા હરિભક્તોને ભલામણ કે જો એકાદશીનો ઉપવાસ ન કરતા હોય તો આપની બધાએ સંકલ્પ કરજો. ભગવાન મળ્યા છે આપણે. કોણ મળ્યા છે? આપણે ભગવાનના દીકરા છીએ. આ લોકનો કોઈ મોટો માણસ આપણો ઓળખાણ વાળો હોય અને 5-25 જણાની વચમાં આપણે બોલાવે તોય આપણો પોલો ઊંચો થઈ જાય કે ન થઈ જાય કે ભાઈ ઈ ગામનો સરપંચ છે, મારી નીરે હારા વ્યવહાર છે. એક ગામનો સરપંચ જે નાશવંત છે, આજની તો કારણે મરી જ જવાનું છે, એના કરતા એવા એને સંબંધ બાંધી લ્યો કે જે કોઈથી મરવાના નથી. તો કે કોણ? તો કે ભગવાન એને સંબંધ બાંધી લ્યો. ઈ કોઈથી મરવાના નથી. આપણો અંતકાળ આવશે ને ત્યારે આપણે મારશે ને આપણે તારીને એના ધામને લઈ જાય. ક્યાં લઈ જાય? આપણે મહેનત ઉકરવા કરીએ છીએ, આ ભજન ઉકરવા કરીએ છીએ, આ કટી ઉકરવા બાંધી, આ તિલક ચરણ ઉકરવા કર્યો, આ મંદિરો ઉકરવા બંધાણા, માત્ર ને માત્ર આ જીવને જન્મ મરણમાંથી પાછું ન આવવું પડે, પાછી કોઈની યોની ન સ્વીકારવી પડે અને ભગવાનનું ભજન કરી અંતે ભગવાનના ધામને પામી જાય. એના માટેની આ બધી મહેનત છે. ભગવાન એક જ અક્ષરધામમાંથી આવ્યા અને હાવ નાના બનીને આવ્યા. કેવા બનીને આવ્યા? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા ઘણા ચરિત્ર છે કે ભગવાન સ્વામિનારાયણ નાના નાના ઓરડામાં નાના નાના હરિભક્તોને મળવા જાય અને ભગવાન સ્વામિનારાયણને મોકો મળે અને સિયાજીરાવ સરકારનું આમંત્રણ મળે તો ભગવાન સ્વામિનારાયણના રાજમહેલમાં જાય. મહારાજ માટે કોઈ નાનું મોટું છે જ નહીં. મહારાજે કીધું જે ભજન કરે ઈ સત્સંગમાં મોટેલો છે. ભગવાને ન્યા સુધી કહી દીધું. હું કહી દીધું? બાકી તો ભગવાન વિચરણમાં નીકળ્યા, વન વિચરણમાં નીકળ્યા ત્યારે તો મહારાજને દેવાવાળા રાજ રચવાનું દેતા હતા. દેવાવાળા પોતાની જુવાન દીકરીઓ દેતા હતા, પણ ભગવાન ક્યાંય ન બનતા. કારણ કે ભગવાનને ક્યાંય ગયું નહીં. ભગવાનને ક્યાં ગયું કે જ્યાં ભજન હતું, જ્યાં દાસપણું હતું, જ્યાં સેવાપણું હતું, જ્યાં ભક્તિ હતી, જ્યાં સત્સંગ હતો, જ્યાં ભગવાનનો મહિમા હતો, એવા ગઢડા ગામની અંદર ઈ બંધાણા કરવા બંધાણા મારું તમારું કલ્યાણ કરવા માટે. બાકી એને ક્યાં વિચરણ કરવાની જરૂર હતી? એને ક્યાં છપૈયા મૂકીને આ ગુજરાતની ધરા ઉપર આવવાની જરૂરિયાત હતી? ક્યાં એને સમાધિ પ્રકરણ હલાવવાની જરૂર હતી? ક્યાં એને નવા મંદિરો બંધાવવાની જરૂર હતી? ક્યાં એને આચાર્ય પદની સ્થાપના કરવાની જરૂર હતી? ક્યાં એને સંતોની ફોજ ઊભી કરવાની જરૂર હતી? પણ કઈ એના માટેનું કોઈ કારણ હોય તો સૂર્ય અને ચંદ્ર તપે ત્યાંથી મારું તમારું કલ્યાણ થતું રહે. એટલે ભગવાન સ્વામિનારાયણ દાખલો આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લે એમ બોલ્યા કે તમે મારા દાખલા હાથું જોજો. હું કરવા બોલ્યા? એને ખબર હતી કે આ સમય આવવાનો છે. એટલે ભગવાન બહાર જઈને બોલ્યા કે કાઈ નવું ન કરો તો કાઈ નહીં, પણ હું જે મૂકીને જાઉં છું, મેં જે મહેનત કરી છે, મેં જે સત્સંગ કર્યો છે ને એના દાખલા હાથું જોજો. અને મહારાજે કીધું કૈરા કાજને ન જાણે ગઢડા પતનનું 10મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ કે કૈરા કાજને ન જાણે એને કેવો જાણવો? કૃતજ્ઞ જાણવો, એનો ત્યાગ કરીને. હું તો ઘણી વખત સભાના માધ્યમથી કહું છું કે ભગવાન સ્વામિનારાયણના સંત છે કે મારા દાખલા હાથું જોજો. હું એનાથી આગળ કદાચ વિશેષ વાત કરું તો આપણે બધાય જોઈ શકીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના દાખલા હમું તો લાખ વખત જોજો, પણ આ જે ધર્મનો કોઈ દાખલો કરે ને એના દાખલા હમું કરોડ વખત જોજો. ભગવાનનો રાજીપો થાય. કાંઈક જોજો જે આપને સમજાવવા માંગે છે એનો બીજો કોઈ સ્વાર્થ નથી. ભગવાન સ્વામિનારાયણનો જેમ સ્વાર્થ નહોતો એમ આજે ધર્મપુરનો કોઈ બીજો સ્વાર્થ નથી. એનો એક જ સ્વાર્થ છે કે મૂળ સંપ્રદાયમાં, મૂળ સિદ્ધાંતમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે હરિભક્તોનું કલ્યાણ કેમ થાય, એ સિવાયનો કોઈ બીજો ધ્યેય જ નથી. માટે ભક્તો ખૂબ કાળજી રાખજો, ખૂબ તકેદારી રાખજો. ગમે એમ થાય, લાજી મહારાજે નાવડાના પ્રવચનમાં આશીર્વાદમાં કીધું કે દુઃખ આપે તોય સ્વામિનારાયણ ખપે અને સુખ આપે તોય સ્વામિનારાયણ જ ખપે, બીજો ખપે જ નહીં. આપણે અમારી ધૂનગીરીમાં બોલ્યા ને, हमारे मन स्वामी नारायण और अब दूसरो न माने, हम तो एक स्वामी नारायण गाये. सर्व नारायण ना स्वामी इति स्वामी नारायण. अनंत करोड़ो ब्रह्मांडના માલિક મને તમને મળ્યા છે
તપ કરીને મરી જતા હતા, 40,000 વર્ષ સુધી તપ કર્યું હતું, તોય પુરુષોત્તમ નારાયણનો જોગ ન થયો. આજે તો કળિયુગમાં સેજે સેજે ભગવાનનો જોગ હતા. સંત તુલસીદાસ પોતે લખે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. જન્મો જન્મ સુધી મુનિ જતન કરે, ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આટલું તપ કરે, વ્રત કરે, જપ કરે, તોય પુરુષોત્તમ નારાયણનો જોગ ન થાય. પણ આ વખતે કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણનું આવવાનું થયું અને મને તમને જન્મ લેવાનું મન થયું અને ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ. કંઠી પહેરો, ગુરુ મંત્ર લ્યો, તિલક ચાંદલો લે, ભગવાનના મંત્રો તમાર પાડો, અંત કાળ આવે તો અક્ષરધામ મળે, અક્ષરધામ મળે, બીજું કઈ મળે જ નહીં. તોય આપણે કરવું નથી. સ્વામીની વાતમાં લખ્યું કે જીવની અવળાઈનો કોઈ પાર નથી અને આ સ્વામિનારાયણની દયાનો કોઈ પાર. જીવની અવળાઈનો કોઈ પાર નથી. સેજે સેજે મળી જાય. 56 ભોગ ભગવાન સ્વામિનારાયણ તૈયાર કરીને ગયા હતી. બાપા ખાલી આપણે જમી લેવાનું છે, પણ આપણા દુર્ભાગ્ય એવા છે કે આપણે જમી પણ નથી આવતા. નથી જમી આપતા એનું કારણ શું છે કે આપણે દુર્ભાગ્ય છે. હજી આપને એવો સંત નથી મળ્યો કે જે આપને ભગવાન સુધી લઈ જાય. ભગવાનના જે લીલા ચરિત્ર છે તમને ભગવાનમાં પ્રેમ કરાવે. ભગવાનના જે લીલા ચરિત્ર છે ભગવાનમાં તમને વિશ્વાસ કરાવે. ભગવાનના જે લીલા ચરિત્ર છે, ભગવાનની જે કથા છે એનાથી તમારામાં સારા ગુણ આવે. ભગવાનની જે કથા વાર્તા છે એ તમારા મોક્ષનું સાધન બને. એટલે તો મોટા સંતો ગ્રંથો લખીને ગયા. સ્વામિનારાયણ ભગવાનની એટલે તો 1 મિનિટ કોઈને બેહવાનો નથી દીધા. હું કરવા કે આ ગ્રંથનું માધ્યમ છે. ભગવાને ભક્ત ચિંતામણી લખાવી, ભગવાને વચનામૃત લખાવ્યા. અરે ભગવાને પોતે શિક્ષાવતી લઈ હું કરવા કે જીવાત્મા વાત છે, જીવાત્મા આનું કઈક આનું મંથન કરશે, આને લઈને જીવાત્મામાં કઈક ગુણ આવશે, આ ગુણે કરી જીવાત્માનું કલ્યાણ થાય. માટે વાલા ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો. આવ્યું કઈ એટલે ભગવાનને પ્રાર્થના કરજો. સ્વામિનારાયણ ભગવાને નિત્ય પ્રાર્થના કરી. ગમે એવો દેશકાળ આવે, કદાચ ગમે એવી સ્થિતિ આવે, પણ આપણે ભગવાનને મૂકવા નથી. આ વાત કાયમી નક્કી નિર્ધાર રાખજો. સુખ આપે તો ભગવાન આપે, દુઃખ આપે તો ભગવાન આપે. આપણા ઘરમાં આપણે ખબર છે, આપણે બધા ગ્રસ્ત છીએ, આપણા બધાની ઘરે મા બાપ હોય. હવે આપણે કઈ ભૂલ કરી હોય તો મા બાપ આપણે કીધે તો આપણે મૂકીને વહી જાય છે. ઈ કદાચ બે ઝાપટ મારે તો આપણે મૂકીને વહી જાય છે નહીં. કેમ? આપણે ભૂલ કરી છે માટે કરીને આપણે બે ઝાપટ મારી છે કે આપણે ઠપકો આવ્યો છે. એમ ભલા ભગવાનના ભક્તો, આ ભગવાન છે ને કદાચ આપણે આજના ભાગ જાવ તો થોડું દુઃખ આવશે, પણ એને મૂકીને ન વહી જવું. અને એને મૂકીને વહી જાવ પછી ગોતશું કે ને આપણે આજ્ઞા પાડીએ તો આપણે થોડું દુઃખ આવ્યું છે. ઈ આજ્ઞાનું આપણે પ્રાયશ્ચિત્ત કરીએ, ભગવાન પાસે માફી માંગી લઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાન રાજી. આ લોકના મા બાપ જો માફી માંગ્યા પછી આપણે માફ કરી દે, આ તો પરલોકના મા બાપ છે, તરત માફ કરી દે, તરત માફ કરી દે. પણ પ્રાર્થના કરવી પડે ને, પ્રાયશ્ચિત્ત કરવું પડે. માટે વાલા ભગવાનના ભક્તો ભજન કરી લે. આપણે એવો કોઈની દૂર આગ્રહ નથી રહ્યો. અહીંયા બેટા લાઈવ અમે બધાને, પણ રેઢિયાર ન રહેવું. કેવું ન રહેવું? અવો ભાવ અમારો કાઈ નહીં રહ્યો. ગમે ખીલે બંધાઈ જાવ. તમને રામની મૂર્તિ ગમે, રામચંદ્ર ભગવાનનું ભજન ગમે તો રામ ભગવાનના ખીલે બંધાઈ જાવ. તમને હવેલી ગમે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગમે, કૃષ્ણ ભગવાનનું ભજન કરવું ગમે તો કૃષ્ણ ભગવાનના ખીલે બંધાઈ જાવ. તમને દેવના દેવ મહાદેવ ગમે, તમને શિવાલય ગમે, તમને ભોળાનાથની કથા ગમે તો શંકર ભગવાનના ખીલે બંધાઈ જાવ. તમને સ્વામિનારાયણ ભગવાન ગમે, તમને સ્વામિનારાયણ ભગવાનની ધૂન ગમે, તમને સ્વામિનારાયણ ભગવાનના કથા વાર્તા ગમે તો સ્વામિનારાયણ ભગવાનના ખીલે બંધાઈ જાવ. પણ એકાદા ખીલે બંધાઈ જાવ જો રેડિયા રહ્યો ને, જે અનાથ હોય ને એનું કઈ માન હોય. આ લોકની અંદર જેના મા બાપ જ ન હોય એનું કઈ માન વેલ્યુ હોય ખરી? એમ આપણે એકાદા ખીલે બંધાઈ જવાનું છે. તમને જે સ્વરૂપ ગમતું, સ્વતંત્ર છે, ભારત દેશમાં સ્વતંત્ર સંપ્રદાય છે, જેને જે ભગવાન ગમતા એની કંઠી ધારણ કરીએ. પણ એક વખત ધારી એક વખત બાપ બનાવ્યો પછી જીવન પર્યંત કદાચ સુખ આપે કે દુઃખ આપે ઈ જ કંઠી વાળો આપણો બાપ રે. અંતકાળે ઈ જ ભગવાન મને તમને તેડી જાય. ભગવાનનું ભજન કરજો, ખૂબ ભજન કરજો. નહીં ભજન કરો તો આ કળિયુગ છે, તરત કળિયુગનું કળિયુગ પણ અંબાઈ જાય અને ન કરવાનું આપણે કરી દઈએ. હું કશું
જો ભજન કરતા આવીશું, મંદિરે જતા આવીશું, કથા વાર્તામાં બેઠા આવીશું, તો એ કથા વાર્તાના માધ્યમથી એકાદું ચરિત્ર યાદ આવશે કે આપણે આ કરાય કે ન કરાય, આપણે આ ભૂલ કરાય કે ન કરાય, આપણે આ ખવાય કે ન ખવાય, આપણે આ જોવાય કે ન જોવાય, આપણે આ બોલાય કે ન બોલાય. એ કથા વાર્તાના માધ્યમથી તમે કંઈક ચરિત્ર હંડાય છે તો તમને યાદ આવશે. શું આવશે? બાકી હાવ કોરે કાઈ બેહો તો હાવ ડોડે લાઈક રહેવાના સી. એટલે ભજન કરી લેજો, કથા વાર્તામાં બેઠા રહેજો, જ્યાં પણ ભગવાનની પાંચ વાતો હારી થતી હોય ત્યાં બેહી જાજો. કાંઈક લીધા જેવું હોય તો ધૂન કીર્તન સભા સત્સંગ થતા હોય તો બેહી જાજો, કારણ કે સમય એમાં વાપરવા જેવો છે. ગેલડાવ હતો ને, ગેલડાવ એક ગેલડાવે 80 વર્ષના બાપા હતા. કેટલા વર્ષના બાપા હતા? અમારા કનુ બાપા જેવા. એક જુવાને એને પૂછ્યું કે તમારો સમય હતો ને અમારો જે સમય છે એમાં ફેરફાર થાય છે? એમ કઈ સમયમાં ફેરફાર પડ્યો એમ? તો કે બધુંય બરોબર છે, કોઈ જાતનો ફેરફાર થયો નથી, પણ એક જ વસ્તુનો ફેરફાર થયો. આ ગેલડા માણે કીધું 80 વર્ષના કોઠા હોજ હતા. ગેલડું માણા હોય ને કોઠા હોજ. જુવાનીને પ્રશ્ન પૂછ્યો કે તમારી જે જુવાની હતી ને અત્યારે અમારી જે જુવાની છે જેમાં 50 વર્ષનો ફેર છે, ઈ સમયમાં ને આ સમયમાં કઈ ફેર કરી? ત્યારે ગેલડાએ એમ કીધું બીજો તો કઈ ફેર નથી, પણ થોડું પરિવર્તન આવ્યું. તો કે હું તો કે અમે ધંધો ખેતીવાડી બધું કરતા, પૈસા કમાતા. તમે અત્યારે ધંધો ખેતીવાડી પૈસા કમાવશો એમ અમે કમાતા, પણ ફેર ક્યાં પડ્યો છે કે અમે જે કમાતા ને ઈ અમે ભેગા રહેવા માટે કમાતા, અને તમે જે કમાવશો ને ભેગું કરવા કમાવશો. ફેર એટલો જ છે. કેટલો ફેર છે? અમે જે કમાતા ઈ ભેગા રહેવા માટે કમાતા, એકબીજા ભેગા રહે, એકબીજા પરિવારના ભેગા રહે, એકબીજા મિત્ર મંડળ ભેગા રહે ઈ માટે કમાતા. અને અત્યારનું જે જનરેશન છે ઈ કમાય છે પણ ભેગું કરવા માટે. શું કરવા માટે? નકરું ભેગું કર્યા રાખે, ભેગું કર્યા રાખે, ભેગું કર્યા રાખે. અને ભેગું કર્યા પછી છેલ્લે ખાવાનું શું છે? ધંધો નોકરી કરવો જ પડે, ન કરવાનું એમ જ કહેતા. શાસ્ત્રમાં જે ના ન કરી, પણ એટલું બધું ભેગું કરી લેવું કે જેનાથી ભગવાન વિસરાઈ જાય. તો ઈ ભેગું કરેલું કામ નહીં આવે, ધન સંપત્તિ કામ નહીં આવે, સારો વ્યવહાર કામ નહીં આવે. ભગવાન સંબંધી કંઈક કર્યું છે, ભગવાન અંતે કંઈક કર્યું છે, અને ભગવાનના રાજીપામાં રહ્યા છો ને તો અંતકાળે મારો વાલીડો આવી અને અક્ષરધામ દેહ આ કામ આવશે. પણ ઈ ક્યારે કરે ઉતરે? જો તમે કથા વાર્તામાં બેહો તો. બાકી કરે ન ઉતરે. કેવડા મોટા ભગવાન, કેટલો એનો મહિમા. હે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કે મારી મૂર્તિનો તો હું પાર ન પામી હકો, એટલી મારી મૂર્તિ મોટી છે, એટલી મારી મૂર્તિનું વર્ણન છે, અને મારી મૂર્તિમાં એટલી સામર્થ્ય છે. હું ઘણી વખત સભાના માધ્યમથી કહું છું કે રોજ નવા 100 ચરિત્ર એક માણસ 100 વર્ષ સુધી ડેઈલી કે તો માણસ પતી જાય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર ન પતે એટલી લીલા ભગવાને કહી છે. ખાલી 49 વર્ષમાં. કેટલા વર્ષમાં? ગામડે એટલા પરચા, ગામડે એટલા ચરિત્ર, ગામડે એટલા ભગવાન સ્વામિનારાયણના કથા વાર્તા. આપણે ખપી જાય પણ ભગવાનની વાતો કોઈ દી ન ખપે. આ ઈ મહિમાની વાતો છે. આ કઈ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી. સ્વામિનારાયણ સંપ્રદાય ખીચડી ખાવાનો સંપ્રદાય નથી. સ્વામિનારાયણ સંપ્રદાય તો મોક્ષનો સંપ્રદાય છે. જે ભગવાનનો થાય એનો મોક્ષ થઈ જાય. માટે કરી ખાસ વિનંતી, ખૂબ ભજન કરજો. ઘડી આવતી ઘડી મેં યાદ દિવસમાં એક વખત મંદિરે જવું, ન ખાવાનું ખાવું નહીં, ન પીવાનું પીવું નહીં, ન કરવાનું કરવું નહીં, ન જોવાનું જોવું નહીં, અંતરથી કોઈનું પૂરું કરવું નહીં. બસ ભગવાન રાજી. આ તો આપણે હવારમાં હો માળા કરતા હોય, બપોર પછી ગમે એનું કામ ઉતારતા હોય તો એ ભગવાન ક્ષેત્રાય એમ નથી ભાઈ. એ ધ્યાન રાખજો. આપણે એને ગમે એટલું ક્ષેત્રવા જાઓ પણ એ ક્ષેત્રાશે, કારણ કે તનની જાણે મનની જાણે, એ જાણે ચિત્તની ચોરી. અરે ઉસકે આગે ક્યા छिपाए, जिसके आगे जीवन की दूरी. બધી ખબર પડે. ભગવાન પુરુષોત્તમ નારાયણને અંગે અંગની ખબર પડે તો જ એને ભગવાન કહેવાય ને. બાકી ભગવાન છે ના નથી આવ્યા ને આવશે ક્યાંથી? આવ્યા નથી ને આવશે નહીં, છતાં ભગવાનનો એટલો મહિમા. માટે બધા ભગવાનના ભક્તો ખૂબ ભગવાનનું ભજન કરજો. દાદા ખાચરના ભાઈ હતા સોમભાઈ. જોજો ભગવાન કેવડા મોટા. દાદા ખાચરના બેન સોમભાઈ હતા. હવે કે મારે તો પ્રાર્થના કરી, મારે રસોઈ દેવી છે, કંઈક મીઠું મોઢું કરાવું છે બધાય. મહારાજ કે હારું એક કામ કરે, ખાંડનો શીરો બનાવીએ.
ખાંડનો શીરાની રસોઈ કરે. પૈપા કે હાલ પૈપા થોડાક છે ને થોડાક લોભી હતા, બહુ નહીં પણ થોડાક એમ કંઈક જ હાથમાં આવે પૈપા. એટલે મહારાજે કીધું સંતો માટે શીરાની રસોઈ દઈએ, ખાંડનો શીરો બનાવી નાખ્યો. સોંપાઈ કે હા. મહારાજે કેવું કર્યું ખબર છે? સંતો હતા 250-300 કેટલા ત્યારે ગઢડામાં 250-300, બાકી બધા વિચરણ કરવા ગયા. 250-300 સંતો હતા એટલે મહારાજે 500 જણાનો શીરો બનાવ્યો. કેટલાનો બનાવ્યો? હવે ઈ સોંપાઈને ખબર નહીં, ઈ સોંપાઈને ખબર નહીં કે શીરો ડબલ બનાવ્યો. શીરો તો બની ગયો ને 200-250 જણા હોય તો પછી 500 નો બનાવ્યો હોય તો પડ્યો રહેવાનો છે, તો સીધી વાત છે. સંતો બધાય રસોઈ જમવા બેઠા, મહારાજે બધાને જમાડ્યા. ભાવથી ધરાર કરાવી અને ભગવાન સ્વામિનારાયણે આગ્રહ કરી સંતોને જમાડ્યા. બધાય જમી લીધું, ગ્રસ્ત હતા એને જમી લીધું, મહારાજે પોતે જમી લીધું. તોય 200-250 જણાનો શીરો પડ્યો રહ્યો. કેટલા જણાનો પડ્યો રહ્યો? એટલે સોમભાઈ હતા ને કઈ બાઈ આવ્યા મહારાજ આ શીરો જેટલા જઈમાં ને એટલો પાછો વહી જશે. મેં દમચારીને પૂછ્યું કે એટલો બધી શીરો વધાર્યો હું કરો? તો કે મેં મહારાજને કીધું હતું કે 250 સંતો છે. મહારાજે એમ કીધું જેટલા સંતો એનો ડબલ શીરો બનાવવાનો છે. એ મહારાજે મને કીધું. તમને તો કઈ વાર ખબર છે કે મહારાજ આજ્ઞા કરે પછી મારે આની લપ કરાય થઈ. બાકી વાત સાચી, તમારે ન કરાય, મારે તો કરાય ને. પૂછવું તો પડશે ને, એટલે તમને પૂછવા આવીશું મહારાજ આ એટલો બધી શીરો વધાર્યો, આ ડબલ બનાવ્યો તો કોઈ સંતો આવવાના છે? કોઈ રસ્તામાં છે? આ એટલો બધી શીરો બનાવ્યો, તમે મારું બધું બગાડ્યું. થઈ બાઈ કેમ કરે? તમે મારું બગાડ્યું. મહારાજ કે બગાડ્યું નથી કે ભાઈ બા કે પણ મહારાજ 250 સંતો હતા તમને ખબર જ નથી ને? મહારાજ કે ખબર હતી, ચાય કરીને ડબલ બનાવ્યું. ભાઈ બા કે તો મારું બગાડવાનું કારણ શું? મહારાજ કે બગાડ્યું નથી. આગળ ભાઈ બા એ 250 જણાનો શીરો છે ને એને ખાવા વાળા તૈયાર છે, પણ ક્યાં? તમે એમ કહો છો કે સંતો નથી આવતા, હરિભક્તો નથી આવતા, બ્રહ્મચારી નથી આવતા, કઈ ઉત્સવ નથી, તો આ બધા 250 જણો કાઢશું ક્યાંથી? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ લંબુતરુ નીચે બેઠા લીંબુતરુને હાથ અડાડતા ઉપર આકાશમાં જોયું અને મહારાજે આજ્ઞા કરી આવી જાવ બધા. ત્યાં 250 દેવતા આવ્યા. કેટલા દેવતા આવ્યા? 250 દેવતા આવ્યા. આવીને મહારાજને દંડવત કરવા માંડ્યા. ભગવાનની પોટકની વાત કરું છું. નથી આવ્યા ને આવશે ક્યાંથી? છે અવતારના અવતારી. 250 દેવતા આવ્યા. જેટલા જણાનો શીરો હતો એટલા દેવતા આકાશમાંથી આવ્યા. આવીને ભગવાન પુરુષોત્તમ નારાયણને પગે લાગવા માંડ્યા, દંડવત કરવા માંડ્યા. અને મહારાજને કે મહારાજ તમે અમારી યાદી કરી. મહારાજ કે દાડામાં કહેતો હતો ને કે પ્રસાદ જમો, જાઓ ખાંડનો શીરો ખાઈ લ્યો. અને મહારાજે ભાઈબાને કીધું, ભાઈબા આ તો તમારે કાગડાને બેવાનું થયું, ડાગને ટૂટવાનું થયું. સંતોય જઈમાં ને દેવતાય જઈમાં લ્યો એ જઈ. આ પુરુષોત્તમ નારાયણનો મંડપ છે. આ મંડપ સમજાય છે ને કે આપણે જે મેળા છે એ સેવા દેવા નથી મેળા ભાઈ. એ બીજો પ્રસંગ ભગવાનના મંડપની. આ તો ગુણાતીતાનંદ સ્વામી કે હજી જીભ પકડીને વાતો કરીએ, જેવા છે એવા સ્વામિનારાયણ કેવા બે તો ઘેરથી સાધુ થાય એટલો મહિમા છે પુરુષોત્તમ નારાયણ. જેવા છે એવા કેવા કહીએ તો એવા તો કીધા જ નથી સ્વામી કે. બાકી તો ઘેરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, ઘેરથી સાધુ ઉભા થાય. એટલો મોટો મહિમા છે ભગવાન. આ મહિલો થોડો કે સમજી જાવ તોય પેલો પાર થઈ ગયો. મહારાજ એક વખત અક્ષરવેણીમાં બિરાજમાન હતા. ક્યાં અક્ષરવેણી ક્યાં એની મને ખબર છે? અહીં બેઠા એને કહો ગઢડાની અક્ષરવેણી. અક્ષરવેણી તો કારવાણીમાં છે, પણ આ અક્ષરવેણીમાં ભગવાન બેઠા હતા. ક્યાં? ગઢડા. ગંગાજળિયા કુવાની બાજુમાં જે અક્ષરવેણી છે ત્યાં ભગવાન બિરાજમાન હતા. એમાં એક પરોક્ષના સાધુ આવ્યા. પરોક્ષના સાધુ એટલે કે સ્વામિનારાયણના સાધુ નહીં, અન્ય સંપ્રદાયના સાધુ. ઈ કપડા એના જે કઈ હતા એ લગર વગર કપડા પહેરી અને ભગવાન સ્વામિનારાયણ ઢોલીએ બિરાજમાન હતા. ત્યાં આવીને ભગવાનની સામે હારી બેહી ગયા અને ભગવાનને એક નજરે જોઈ. અનુભવ એ પરોક્ષનો સાધુ આવી અને ભગવાનની સામે એક નજરે જોઈ. હવે એક નજરે જોતા નથી. સુરા બાપુ બેઠા હતા અક્ષરવેણીમાં. કોણ બેઠું હતું? એટલે સુરા બાપુથી રહેવાનું નહીં. ઈ કે બારનો સાધુ આવીને સ્વામિનારાયણને આમ કેમ જોવે છે? એટલે એ સાધુ આવી રીતે કેમ જોવે છે? તો
તો કે ભાઈ જોવા દો ને બાપા, માણ મેળા છે. હું કીધું માણ મેળા ભાઈ જોવા દો. અરે પણ હું કરવા કેવું કામ, ક્યાંથી આવ્યા? એટલી વાત કરતા નથી, મહારાજની નજર ગઈ સાધુ ઉપર. કેની ઉપર ગઈ? મહારાજ જોઈ. મહારાજ તો પછી ઓળખી જાય કોણ છે. સુરા બાપુની વાતને પડતી મૂકી અને સાધુ પાછો મહારાજને નિરખવા માંડ્યો. મહારાજને એક નજરે જોવે છે અને મહારાજની મૂર્તિ એવી છે ને ભાઈ, હે તારી મૂર્તિ મન માની મારે. બ્રહ્માનંદ સ્વામી બોલે, હે તારી મૂર્તિ મન માની મારે. બ્રહ્માનંદ સ્વામી કે હવે શંકા લોકની કોણ ધારે, હવે શંકા લોકની કોણ ધારે, તારી મૂર્તિ મન માની માં. બ્રહ્માનંદ સ્વામી કે હવે શંકા કેની ધારું, જગતને જેમ બોલવું કરે બોલે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મને તારી મૂર્તિ મેળી છે. બોલો બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દો ભેગો. બ્રહ્માનંદ સ્વામી નવા સાધુ છે, નવા પછી ઈ તો લાડુદાન ગઢવી હતા, પોતે ચારણ હતા અને ઈ જે રાજમહેલની અંદર જઈને ગાય એના માટે હોનાના કપડા રાજા આપ્યો, એવા કવિ હતા. જેવી સ્થિતિ એવા દુહા બનાવતા. લાડુદાન ગઢવી કાઢી તો ચારણના લોહીમાં હોય. હવે એમાં ઈ સાધુ થયા, ભગવાનનું નામ પડ્યું બ્રહ્માનંદ સ્વામી. એમાં જે બ્રહ્માનંદ સ્વામીના મામા હતા એને ખબર પડી કે મારો લાડુદાન તો સાધુ થઈ ગયો, સ્વામિનારાયણનો સાધુ થઈ ગયો, ભગવું કપડું પહેરી લીધું, મુંડન કરાવી લીધું છે. અને ઘરેથી એની બેન એને વાત કરી કે અમારું તો માનતો નથી અમારો લાડુદાન, તમે ભાઈ જઈને મનાવો. ત્યારે મામાએ કીધું કે ગમે એમ કરી બ્રહ્માનંદ સ્વામી લેતા હો, લાડુદાનને ગમે ત્યાંથી લેતા. હવે એ આવકારના ને બ્રહ્માનંદ સ્વામીના મામા પૂર્વાશ્રમના એ આવકારથી વચમાં બરોડા આવ્યું. હું આવ્યું એ બરોડાના રાજાને મળવા ગયા. એટલે બરોડાના રાજાએ બ્રહ્માનંદ સ્વામીના મામાને કીધું કે મેં વાત સાંભળી છે કે લાડુદાસ સ્વામિનારાયણનો સાધુ થઈ ગયો છે, મુંડન કરાવી નાખ્યું, ભગવું પહેરી લીધું છે. મામા કે હા એટલે તો હું જાઉં છું. ગઢડા નામનું ગામ છે ભાવનગર જિલ્લાનું, અને હું લાડુદાસને લેવા જ જાઉં છું. અને ત્યારે બરોડાના રાજાએ કીધું કે સાંભળો મામા, તમે જો લઈ આવવાની તૈયારી રાખતા હોય તો સાંભળો, એક વખત લાડુદાસ આ રાજમહેલમાં આવીને એક વખત દુઆ ગાઈ. એક વખત. કેટલી વખત? બરોડાના રાજા ઓફર આપે છે કેને? બ્રહ્માનંદ સ્વામીના મામા કે સાંભળો, એક વખત જો બ્રહ્માનંદ એક વખત લાડુદાસ આ રાજમહેલમાં આવી અને દુઆ છોડે ને તો હું બરોડાનો રાજા અત્યારે જાહેર કરું છું કે લાડુદાસને હું 52 ગામનો ધણી બનાવી. કેટલા ગામનો ધણી બનાવી? હું એને 52 ગામ અર્પણ કર્યું. અને મામા રાજી થઈ ગયા કે આ ઓફર બ્રહ્માનંદ સ્વામીને દેવું, લાડુદાસને દેવું એટલે માની જાય. પણ એ ભૂલી ગયો તો કે મીઠાની કોથળી દરિયાની ટાંગ લેવા જાય. મીઠાની કોથળી લઈને તમે દરિયાનું માપ લેવા જાવ તો મેળ આવે વગર? કોઈ દી ન આવે. મીઠાને ઓગળી જવું પડે. અને ઈ બ્રહ્માનંદ સ્વામીના મામા ફરતા 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 ગઢડા આવ્યા. ગઢડા આવી તો પાર્ષદને પૂછ્યું કે લાડુદાન કરી અને ગઢવી સ્વામિનારાયણનો સાધુ થયો તો કે હા, એનું નામ તો બ્રહ્માનંદ સ્વામી છે. એનું નામ તો બ્રહ્માનંદ સ્વામી છે. અને સામેના ઓરડી ભજન કરે છે, જાઓ. અને એના મામા આવ્યા. લાડુદાન બેટા બેટા બ્રહ્માનંદ સ્વામી બનેલા. સ્વામિનારાયણ 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 નામનું ભજન કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીની નજર મામા ઉપર ગઈ. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે મને મનાવા આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કીધું આવકાર્યો અંદર. એના મામાએ કીધું બ્રહ્મુની લાડુદાન આ તું શું કરે છે? આ સ્વામિનારાયણમાં તું હું જોઈ ગયો? આ સ્વામિનારાયણે તારું મુંડન કરાવી દીધું, તારા માટે શિખા રખાવી દીધી, આ ભગવું કપડું તને આપી દીધું. અરે જે લાડુદાનની ગરદન કોઈની ઊંચી ન થાય ઈ જેટલું હોનું ઘેરે આ લાડુદાન તારા ગળામાં કંઠી નાખી દીધી. અને હાગર હું અત્યારે આવતો હતો ને ત્યારે બરોડા રાજાને મળીને આવ્યો. અને બરોડા રાજાએ કીધું લાડુદાન એક વખત આવી અને રાજમહેલમાં દુહામાં શબ્દ ગાય 52 ગામ અર્પણ કરું, 52 ગામ અર્પણ કરું. અને ત્યારે લાડુદાને બીજો કાંઈ જવાબ ન આપ્યો. બ્રહ્માનંદ સ્વામીએ બીજો કાંઈ જવાબ ન આપ્યો. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું મામા, એ મામા,
કેટલા ગામની વાત કરી? તો કે 52 ગામ. હું એક વખત જાઉં તો 52 ગામ આપે? તો કે હા 52 ગામ આપે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું, મામા તું 52 ગામની વાત કરે, આ સ્વામિનારાયણ મૂકવા માટે મને કોઈ 52 બ્રહ્માંડ આપે ને તો સ્વામિનારાયણ માટે થૂકી મારું ખપે તો સ્વામિનારાયણ ખપે, બીજો ન ખપે. આને નિષ્ઠા કહેવાય. શું કહેવાય? આવા સંતો આ સંપ્રદાયની અંદર થઈ ગયા જે કે મૂળ પાયામાં એટલો પાયો ગાળો નાખ્યો છે કે હલે એમ નથી. માટે ભક્તો ભજન કરી લેજો, ભજન કરી લેજો. એક પ્રસંગ બાકી હતો. કે પ્રસંગ હતો? કોને ખબર છે? ઓલો પરોક્ષનો સાધુ મહારાજ આપ મુજરે કેની આપ મુજરે હવે એમાં મહારાજની નજર ગઈ. એટલે મહારાજે કીધું, સાધુરામ કેમ એટલું બધું જોવો છો? તો કે મહારાજ તમારી માટે સોનાના 2 કડા લઈ આવ્યો છું. હું લઈ આવ્યો છું. હવે જેના કપડામાં મેળ ન હોય અને એ કે મારે સોનાનું દાન દેવું, કેમ મગજમાં ઉતરે? પણ ભગવાન તો બધું જાણતા હતા ને. મહારાજે કીધું તો કે હા મહારાજ તમે આજ્ઞા કરો તો ઘોડાના કણા મારે તમને પહેરાવા છે 2. સુરા ખાચરે વિચાર કર્યો કે આ સાધુને પહેરવાનું ભગવું કપડું હારું નથી ને સોનાના કણા. અને મહારાજ તો કેવા છે? અધમ ઉદાહરણ છે. બધાનો કોટ પૂરો કરવા માટે તો માંથી આવ્યા હતા. વચનામૃતમાં મહારાજે કીધું ને કે અમે કોઈની વસ્તુ અંગીકાર કરીએ, કોઈનું સોનું લઈએ, કોઈનું ચાંદી લઈએ, કોઈના વસ્ત્ર લઈએ, કોઈના વાઘા લઈએ, એ માત્ર ને માત્ર હરિભક્તોને રાજી કરવા માટે, બાકી અમારે આમાંથી કોઈ વસ્તુની આવશ્યકતા છે. ત્યારે ભગવાન વચનામૃતમાં બોલ્યા કે હરિભક્તોને લાડ લડાવવા માટે અમે અક્ષરધામમાંથી છે કાઈ આવ્યા છીએ. શું કરવા આવ્યા છીએ? આપણે જો એકાદશી છે તો બધા હરિભક્તો ચીકુ લાવ્યા હોય, કેળા લાવ્યા હોય, સફરજન લાવ્યા હોય, આમાંથી એક કોઈ ખાવાના છે? આપણે ધરી દીધું એટલે પ્રસાદ થઈ ગયો, આ પાછું આપને જ આપી દેવાના છે. આપી દેવાના છે કે નથી આપવાના? અત્યારે જે ભગવાનનો પ્રસાદ આપણે મૂર્તિમાં ધર્યો, આપણે બધા જોવો છો આ બધો પ્રસાદ કે ભગવાન જમવાના છે. એક ચીકુ ભગવાન નહીં, એક કેળું ભગવાન નહીં. એ બધું એના ચરણમાં અંગીકાર થાય, એનું અંગીકાર કરેલું પાછું આપને આપી દેલી બધો પ્રસાદ થઈ જાય. શું થઈ જાય? એ આજે નથી ખાતા તેથી ખાતા હોય, પણ માત્ર ને માત્ર આપણું કઈ જમે છે, આપણું કઈ પીવે છે, કે આપણું કઈ ઓઢે પહેરે, એ માત્ર ને માત્ર આપને રાજી કરવા માટે. મહારાજ કે તો લાવો સોનાના કડા. અને પરોક્ષનો સાધુ ઉભો થયો, ભગવાન સ્વામિનારાયણના 2 હાથ ધરીને સોનાના કડા પહેરાવ્યો. સોનાના કડા પહેરાવ્યા. મહારાજ કે બેવ. મહારાજે કાંઈ ન પૂછ્યું, કયું ગામ, ક્યાંના છો, કોણ છો, કોઈ વસ્તુ પૂછી. સુરા ખાચર આખું ચિત્ર જોવે અને પરોક્ષનો સાધુ પાછો બેસી ગયા. ત્યાં મહારાજ આખું થાળ આવ્યો. હું આવ્યો બપોરનો સમય તો થાળ આવ્યો અને કેરીની સીઝન હતી. કેવી સીઝન હતી? એટલે એમાં કેરી સુધારેલી મહારાજના થાળમાં. હું આવી કેરીની સીઝન છે એટલે કેરીની વાત કરાય ને આપણે, અને ખરેખર કેરી જ આવી કે ચરિત્રમાં કેરી જ છે. એટલે કેરી સુધારેલી હતી. મહારાજે થાળમાં જોયું તો કેરીની ચીરીઓ હતી. કેરીની ચીર હતી. મહારાજે છે ને આખો કેરીનો જે બાઉલ ભરેલું હતું ને, કે આખું બાઉલ ચીરનું ભરેલું હતું. મહારાજે સાધુ બોલે, કેને બોલે? એ સાધુ હે. મહારાજને કે મહારાજે કીધું બે ખોખો દે. મહારાજે બધી કેરીઓ એમાં ઠલવી દીધી. ચીર બધી દઈ દીધી મહારાજ. મહારાજ કે હવે તમે જાગી જાઓ, પ્રસાદ મળી ગયો તમને તો. હા મહારાજ હવે જાઓ. ચિત્ર સુરા ખાચર જોવે છે. કોણ જોવે છે? સુરા ખાચર આ બધું જોવે છે. ઓલો કેરી લઈ નીકળી ગયા. દાદાના દરબાર ગઢની બહાર નીકળ્યા ત્યાં સુધી મહારાજે સુરા ખાચર જોયા. સુરા ખાચરે કીધું કે મહારાજ આ કોણ હતો? ક્યાંથી આવ્યો? જેને કપડા પહેરવાની કોઈ ખબર નથી, કપડા હારા શરીરમાં હતા નહીં, તમારા માટે સોનાનું કડું લેવો. ઠીક છે મહારાજ, એનો ભાવ હોય પૈસા ભેગા કર્યા તમને દીધું હોય, પણ જે થાળ આવ્યો તો બધાને પ્રસાદ આપો છો, નવીનતા નથી કરી, પણ એ પ્રસાદ તમે ખાઈ અને તમારો પ્રસાદીનો કરીને આપો છો. આને તમે કાંઈ નહીં, જે આવ્યું સીધું કેરી દઈ હતી, બાકી તો લાડુ હતા, ભજીયા હતા, રોટલી હતું, શાક હતું, એ માયનું કાંઈ નહીં, નકરી કેરી. અને મહારાજ કોણ હતું? મને કેવો હું એને બોલાયો. મહારાજ કે જાઓ તો તમે બોલાયો. હું કીધું જાઓ તો તમે બોલાયો. હમણાં આવું મહારાજને લઈ. અને સુરા બાપુની માહે જાય. જાતા ઘેરા નદી આવી ગઈ. હું આવી ગઈ
ઘેલા નદી આવી. ઘેલા નદી દૂરથી જોઈને સુરા બાપુએ તો આજે સાધુ હતો એ ઘેલામાં પડતા હતા ને એવું એને જોઈ એટલે ડૂબકી મારતા હતા, નાવા જતા હતા. ડૂબકી મારી સુરા બાપુએ જોઈ, ડૂબકી મારી એટલે પાણીમાં ગયા. ત્યાં સુરા બાપુ કાંઠે પહોંચી ગયા. ક્યાં પહોંચ્યા? ઘેલાના કાંઠે પહોંચી ગયા. રાહ જોવે છે. 1 મિનિટ રાહ જોઈ, 2 મિનિટ રાહ જોઈ, 5 મિનિટ રાહ જોઈ, 10 મિનિટ રાહ જોઈ. ડૂબકી માર્યા પછી વધીને 5 મિનિટ. આજે 10 મિનિટ રાહ જોઈ. 10 વાળી 20 થઈ, 40 થઈ, 60 થઈ, કલાક નહીં ગઈ. આ નીકળો નહીં બહાર સાધુ. સુરા બાપુ કે દાળમાં કઈ કાળું છે થાય કરતી. પછી સુરા બાપુ આવ્યા મહારાજ ત્યાં તો આવી ઘટના બની. હવે તો મારે પાકું કયો કોણ હતું. આ ડૂબકી માર્યા પછી નીકળ્યા નહીં. મહારાજ મરી નથી ગયો ને? મહારાજ કે મર્યા નથી. સુરા બાપુ કે તો મહારાજ કયો કોણ હતું? આ કેરીનો હું નિર્ણય છે, આ બધું સંબંધ હું છે તમારો ને એનો? મહારાજ કે હિમાલય હતા. કોણ હતા? કોણ હતા? હિમાલય હતા. મૂર્તિ સ્વરૂપે આવ્યા હતા, સાધુ બનીને આવ્યા હતા. મહારાજ હિમાલય અહીંયા આવવાનું કારણ શું? મહારાજ કે અમે વન વિચરણ કરતા હતા ને, વન વિચરણ, ત્યારે મહારાજ કે અમે રસ્તો ભૂલી ગયા. હું ભૂલા? અમે રસ્તો ભૂલી ગયા. ત્યારે અમે હિમાલય પહાડ ઉપર ઉભા હતા. અમે હિમાલયને પ્રાર્થના કરી મહારાજ, અને હિમાલય મૂર્તિ સ્વરૂપે આવ્યા. ક્યાં સ્વરૂપે આવ્યા? મહારાજ કે અમે આવીને એની પગે લાગ્યા અને અમને કીધું કે કૃપાનાથ તમારી હું મદદ કરું. ત્યારે મહારાજે કીધું અમે રસ્તો ભૂલી ગયા છે, અમને રસ્તે ચડાવો. ત્યારે હિમાલય અમને રસ્તો ચડાવ્યો. અમને કીધું કે આ રસ્તે લઈ જાઓ મહારાજ, અને બીજું કઈ કામકાજ હોય તો કઈ યાદ કરજો. અને ત્યારે હિમાલયના હાથમાં જે 2 કેરી હતી ને, એ 2 કેરી મને આપી મહારાજ. કે હું કીધું એ 2 કેરી અમને આપી. હિમાલય અમને કીધું કે આ રસ્તે વેચો ને મહારાજ તમે કેરી જમો. ભૂખા થયા છે, અમે એની કેરી લીધી, અમે જમવા મીઠા. જમતા જમતા અમે ત્યાંથી નીકળી ગયા. એ હિમાલયને એમ થયું કે મહારાજ મને પ્રસાદ આપશે, તો હવે મને કઈ એવું યાદ ન આવ્યું, તો હું તો નીકળી ગયો. હું નીકળી ગયો તો મને કઈ ખબર નહીં કે એ મારી પાછળ આવે. અમે નીકળી ગયા. 45 વર્ષથી અમારી વાય હતા. આજે એનો મેળ આવ્યો. હું આવ્યો 45 વર્ષ પછી એનો મેળ આવ્યો. તેથી એને અમને કેરી ખવડાવી, આજ અમે એને કેરી દઈ. કેટલા મોટા ભગવાન! આ ચરિત્ર છે, આ ભગવાનના રિયલ બનેલા 200 વર્ષ પહેલા બનેલી આ બધી વાતો છે. આ પ્રસંગ બનેલા છે. આ કોઈ ઉચ્ચારી કરી વાત નથી. શાસ્ત્ર સંમત છે, શાસ્ત્ર સહિત છે. હજી એક પ્રસંગ તમને કહો ભગવાનનો. અગર આપણે જેતલપુરના જીવન ભગતે જ્યારે મટનો રોટલો મહારાજને દઈયો, બધાને પ્રસંગ યાદ છે કે મટનો રોટલો ભગવાનજી, અને જ્યારે મટનો રોટલો ભગવાનને હાથમાં લીધો ત્યાં આખો દરબારગઢ, આખા દરબારો બધા કે આ મટનો રોટલો જમશે ભગવાન. ભગવાન સ્વામિનારાયણ મટનો રોટલો હાથમાં લીધો. હું લીધો? હજી મહારાજના હાથમાં લઈને ત્યાં ગરુડ આવી. એ ગરુડ આવી મહારાજના હાથમાંથી બટકું લઈને નીકળી ગયા. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં ઉભા હતા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ મટનો રોટલો આ ગરુડ કઈ સમજાણું નહીં. મહારાજ કે એટલે તો તમને કહેતો હોય કે મારો પ્રસાદ બહુ રેડો ન રાખો, બાકી ગમે લઈ જાય. અરે મહારાજ ઈ ભલે ગમે લઈ જાય, પણ અત્યારે આ સલાહ જાહેર બધાની સામે આ જેતલપુરની બજારની અંદર તમારા હાથમાંથી મટનો રોટલો આ ગરુડ લઈને જાય. ગરુડ કોણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે ઈ બ્રહ્માજી છે. અને પ્રસાદ લેવાનું મન થયું એટલે ત્યાંથી છે કાયદા છે. લ્યો કેવડો મહિમા! જેને બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રેલો. સ્તુતિ પ્રાર્થના કરે. તોય ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા જેવો છે એવો સમજાય નહીં. સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે, ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરે. વિરાટ બ્રહ્મા હે
51 વર્ષ પોતાની આયુષ્યના ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી ત્યારે સોલે જીવ સહિત આ ચરણાની ભગવાન સ્વામિનારાયણના ચરણાની ના મૃત્યુ લોકને વિશે આવ્યા છે. આપણે ઓલું કીર્તન ગાઈએ છીએ કોઈને ખબર હોય તો જ્યારે ઘનશ્યામ મહારાજનો જન્મ થાય પ્રેમાનંદ સ્વામી લખેલું દેખી પંખીને મારો ઘનશ્યામ ડરે આ ભગવાનનું ભજન કરી લેજો, થાય એટલું ભજન કરી લેજો અને યાદ રાખજો ગમે એવી બુદ્ધિ છે, કદાચ રોજના લાખ કમાવાની બુદ્ધિ છે, કદાચ એક દિવસમાં અમેરિકા પૂકી જવાની બુદ્ધિ છે, કદાચ એક દિવસમાં આખી બિલ્ડિંગ ઊભી કરી લેવાની બુદ્ધિ છે, કદાચ ખોટાને હાચું કરી નાખવાની બુદ્ધિ છે, પણ સાંભળો જે બુદ્ધિ ભગવાન અર્થે કામ ન આવે ને મહારાજ કે બુદ્ધિ વિનાનો છે, બુદ્ધિ વિનાનો છે. એની બુદ્ધિ કઈ કામની જ નથી. જેની બુદ્ધિ ભગવાનમાં ન લાગી, કેમાં ન લાગી? જેની બુદ્ધિ ભગવાનમાં લાગી મહારાજ કે ગાંડો હોય ને એ ડાયો કહેવાય. શું કહેવાય? જેની બુદ્ધિ ભગવાન અર્થે વપરાય. માટે ભક્તો ભજન કરજો, ભગવાન મેળા છે. સર્વોપરી મને તમને અનંત કરોડો બ્રહ્માંડના માલિક મને તમને મેળા છે. નિયમ કોને કહેવાય? શ્રદ્ધા કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણ મળે આનાથી વિશેષ બીજી વાત ન હોય. માટે ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. જ્યારે ગઢડા મંદિરનું મંદિર બનતું હતું ને, ગઢડા મંદિર, એ ગઢડા મંદિર બનતું હતું ને પછી બધા કામ આવતા હોય ને, પથ્થરના બધા કામ આવતા હતા. એની અંદર છે ને રાંઢવે બાંધીને ભારો હોય ને, ભારો એને ચડાવવાનો હતો. સમજી ગયા? એટલે સંતો બધા નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ બધા ભારો બાંધી અને રાંઢવે બાંધીને ચડાવતા હતા. દોરી હતી, પેલા જૂનો જમાનો હતો, દોરી હતી ચડાવતા. હવે દોરી હતી ચડાવતા હતા ને એમાં છે ને જે રાંડવો હોય ને એના 3 સૂરા તૂટી ગયા. કેટલા તૂટી ગયા? 3 સૂરા હોય ને. હવે એક જ સૂરો રહ્યો. કેટલો રહ્યો? હવે લટકીને ઉઈબા, પથ્થરું બાંધેલા, દોરી આમ પકડી બધા સંતો ઉઈબા. નિષ્કુળાનંદ સ્વામી નીચે હતા. હવે જો ચરિત્ર બધા. હવે આ જો મૂકે તોય ઉપાધિ, પકડે તોય ઉપાધિ. સૂરા તો તૂટેલા હતા. હવે રાંડવો તો તૂટી જાય એમ જ હતો. એના લટકીને આમ દોરી પકડી બધા વિવાદ બધા વિચાર કરતા હતા શું કરવું, કેમ કરશું, કઈ રીતે કરશું, આમાં તો નહીં આપણે. નિષ્કુળાનંદ સ્વામી નીચે વિવાદા. નિષ્કુળાનંદ સ્વામી કીધું હે મહાપુરુષો. કોને કીધું? સંતો હતા ને એ બધા કીધું હે મહાપુરુષો, હું વિચાર કરો છો. શેનો વિચાર કરો છો? આમેથી સંતોએ જવાબ આપ્યો એ કે રાંધવાના 3 સૂરા તૂટી ગયા છે. આ મૂકશું તોય મરી જાવ, પકડશું તોય મરી જાવ. નિષ્કુળાનંદ સ્વામી કે આપણે હું કરો નક્કી કરો છો? દોરી ખેંચો હોય કે હું કીધું દોરી ખેંચો, જો ચડી જાય, જો દોરી ચડી જાય અને પથ્થર પૂગી જાય તો ભગવાનનો રાજીપો મળશે. દોરી ચડી જાય તો ભગવાનનો રાજીપો મળશે. અને કદાચ દોરી તૂટી જાય, નાગવો તૂટી જાય તો આપણે મરી જાવ તોય ભગવાનના ધામને પામશું. આપણે તો બે હાથમાં રાંધવા છે. એ આત્મા જો ચડી જાય તો ભગવાનનો રાજીપો, અને કદાચ મરી જાવ તો ભગવાનના ધામને પામશું. અને જય સ્વામિનારાયણ કરી રાંધો કર્યો, ચડી બધા સંતો નિરાતે બધા નીચે આવ્યા. આવી બધા મહારાજને મળવા ગયા. મહારાજને વાગી, મહારાજ રાંધો તૂટી ગયો તો આ બધા સંતો મરી જાય. પણ માન મેળ આવ્યો ને, રાંધો ખેંચો. નિષ્કુળાનંદ સ્વામી થોડું બળ આપ્યું ને, આમ દોરી ખેંચી તે મહારાજ ચડી ગયો, વાંધો ન આવ્યો. મહારાજે કીધું અહીંયા આટો. હું કીધું અહીંયા આવ્યા ને
ત્યાં તો આખો જે વાઘા હતા ને એ બધા પલરેલા હતા અને એ પથ્થરના ડાઘ હતા. નિષ્કુળાન સ્વામી કે મારે તમને શું થયું? મહારાજજી ખેંચતા હતા તમે પણ એ પથ્થરનો ભાર તો અમે ઉપાડ્યો હતો કારણ કે મંદિર અમારું બંધાય છે. તમને મારી પર ભરોસો હતો ને એટલે એ પથ્થરને ટેકો દેવા હું આવ્યો તો ને સાંભળો એમજા વિચાર વગરના હવે રેડવા બાંધતા નહીં. દર વખતે મારે કેમ મૂકવું પછી? કાઈ નહીં, યાદ રાખજો આપણા અટકેલા કામ જ્યારે થતા હોય ને ત્યારે એટલું યાદ રાખો કે પુરુષોત્તમ નારાયણ ક્યાંક ટેકો દેવાયો છે. ત્યાં તમે એનું ભજન કર્યું છે એ તમે ટેકો દેવાયો એને જ ભગવાન કહેવાય. ખરા સમય આમાં નટુ બાબા ઘણી વખત વાત કરે કે મધદરીએ તમારી નામ બુદ્ધિ છે ને મધદરીએ ત્યારે તમારો ભગવાન તમે જેનું ભજન કર્યું છે ને એ જ તમને કાઢવા આવશે, બીજું કોઈ કાઢવા નહીં આવે. આપણે કીર્તન ગાઈએ છે ને કયો કીર્તન કરી હું રોજ ગાઉં. ભક્તિ સ્વરૂપી મામા ભયો રે, ભક્તિ સ્વરૂપી મામા ભયો રે. ભક્તિ સ્વરૂપી મારે છે ક્યો મારે ખબર છે? આપણે રોજ મંદિરે જઈએ, ધૂન કીર્તન કરીએ, ભજન કરીએ, સભા કરીએ, એમ આપણી અંદર જે ભક્તિ છે ઈ જે માન છે ઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ભક્તિ સ્વરૂપી મામા ભયો છે, ભક્તિ સ્વરૂપી મામા ભયો. પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે મહારાજ અમે બહુ ભજન કર્યું, અમે કંઠી ધારણ કરી, ગુરુ મંત્ર ધારણ કર્યો, તમારા મંદિરે આવ્યા, કથા વાર્તામાં બેઠા, અમે તો બધે ઘણું કર્યું મહારાજ. હવે તમને પ્રાર્થના કરીએ કે અમે ભક્તિ સ્વરૂપી મહાદેવ તમારી પાસે આવ્યા છીએ. મહારાજ પછી પૂછે તો તમારે શું જોઈએ છે? આપણે ભગવાનને એમ કહેવું કે મહારાજ અમે ભક્તિ લઈને આવ્યા છીએ, અમે એટલું કર્યું છે. પછી ભગવાન એમ પૂછે તો હવે તમારે એના બદલામાં શું જોઈએ? ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો, લઈ જાજો અક્ષરધામ, હોળી મારી કરીએ તુને. અમે બીજે કે કઈમાં નથી મહારાજ. સ્વામિનારાયણ ભગવાનને નિત્ય પ્રાર્થના કરી, એક જ ઠારો તુજે દયો છે, એક જ ઠારો બાલા તુજે દયો છે, એક જ ઠારો બાલા તુજે દયો. ઈ હોળીને જે સામે કિનારે પહોંચાડે એને ખારવો કહેવાય. આપણા જીવનમાં આપણે જે ભજન કરીએ ઈ સ્વામિનારાયણ નામનો ખારવો છે. એક જ ખારવો બાલા તુજે દયો છે, એક જ ખારવો બાલા તુજે દયો છે, એક મારે તારો છે આધાર, હોળી મારી કરીએ તુજે, એક મારે તારો આધાર, હોળી મારી કરીએ તુજે. પ્રાર્થના આપણે જે નામના બેટા છે નામનો હકાવનારો ખારવો કયો હોય એ પુરુષોત્તમ નારાયણ છે. એ ખારવા ઉપર ભરોસો રાખશું, એ ભગવાન ઉપર ભરોસો રાખશું તો આપણે અક્ષરધામ સુધી ક્યાંય નહીં મૂકે. ક્યાં સુધી નહીં મૂકે? મારા ટેકો દેવા આવ્યા કે ના આવ્યા? ગઢડા મંદિરનું કામ બંધાતું હતું, મારા ટેકો દેવા આવ્યા. એ કેવો પ્રસાદ? લક્ષ્મીવાળી. ગઢડાની અંદર લક્ષ્મીવાળી છે. કેટલા જણા છે લક્ષ્મીવાળી? ન બી આવે તો આ વખતે ગઢડા જાવ ત્યારે જઈ આવજો. હા, લગભગ બધા જઈએ પાસે પણ ન ગયા તો જઈ આવે. મારે જે 50 પાર્ષદોને બોલાવ્યા. કેટલા પાર્ષદોને? 50 પાર્ષદ. 50 પાર્ષદો હતા એને બોલાવ્યા મહારાજ. મહારાજે કીધું એક કામ કરો, લક્ષ્મીવાડીએ ખાડો ગાળવાનો છે, આ કૂવો ગાળવાનો છે, માટે કરી તમે બધા જાઓ અને જમવા ત્યાં પૂગી જાય તમે. તો કે હા સેવા જોઈએ એટલે ગરબા ગયા અને ગયા સેવા. પછી કૂવો ખોદતા વાર લાગે ને એની તો કઈ મશીનરી હતી કે ભાઈ જેસીબી મંગાવો ને ખોદો ને એવું બધું તો હતું નહીં. ધીમે ધીમે કૂવો ખોદે બધું કરે
એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી એમ રોજ હવામાં પાછો તો ઉયે જાય, ધીમે ધીમે કૂવો ખોદે. હવે એક દી મહારાજ હવારમાં વહેલા ઉઠ્યા. અરવિંદભાઈ હવારમાં મહારાજ વહેલા ઉઠ્યા. વહેલા ઉઠ્યા મહારાજ સો સિદ્ધિ કરવા જતા નથી. મહારાજે રાઈડ કાઢી. મહારાજ કે દાદા ખાચર, એ દાદા ખાચર. દાદા ખાચર કે મહારાજ અત્યારે કોઈ બોલાવવાની કે જીવ લાગી. તો ક્યાં દાદા ખાચર ગયા મહારાજ ને. મહારાજ કીધું મહારાજ બોલો બોલો અત્યારમાં મહારાજ કેવડા આવ્યા? બોલા કુવા ખોદે પાછો તો બધાય. તો કે મહારાજ ઈ તો હવે તૈયારી થઈ છે, હમણાં ખોદવાનું ચાલુ કરી દે. મહારાજ કે તમે જલ્દી જાઓ. કોણ કે? સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચર ને કે દાદા ખાચર તું જલ્દી જા. અને હા ભાઈ જો કૂવો ખોદવા ન ગયા હોય ને, કૂવો ખોદવા ન ગયા હોય ને તો એને કહેજે કૂવો આજે ખોદવા ન. અને જો કૂવા ખોદવા અંદર વૈયા ગયા હોય તો એને તાત્કાલિક બહાર કાઢીને ગઢડામાં અહીંયા દરબારગઢમાં હાજર કે હા મહારાજ જેવી તમારી આપ. દાદા ખાચર ગયા હો. જ્ઞાને જતો બધાય પાર્ષદો કૂવામાં જતા બધા ખોદતા હતા. 50 પાર્ષદ. દાદા ખાચરે કીધું પાર્ષદો એ કામ મૂકો. કેમ? તો કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે કુવા ખોદતા બધાય પાર્ષદોને તાત્કાલિક દરબારગઢમાં હાજર કરો. ત્યાં તો મહારાજની આજ્ઞા થઈ. આપણી જેમ નહીં કે ખરેખર કીધું તું ને હું હતું ને પૂછે ને મને ફોન આવ્યો નથી ને એવું બધું નહોતું. આજ્ઞા થઈ. દાદા ખાચરે કીધું એટલે તરત જ 50 આમ બહાર નીકળી ગયા અને આવી દરબારગઢમાં હાજર થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ દરબારગઢમાં હાજર હતા. આવીને પાર્ષદોએ મહારાજને દંડવત કર્યો. મહારાજને કીધું મહારાજ ઓચિંતું બોલાવવાનું કઈ કારણ? મહારાજ કે બીજું કઈ કારણ નહોતું. મને એમ થયું કે મારે તમને દર્શન દેવાથી મેં તમને બોલે. મહારાજ તમે તો બહુ દયાળુ છો. ઈશ્વર અમને દર્શન. હા મહારાજ કે મારે તમને દર્શન દેવાતા મને એમ થતું હતું કે 50 પાર્ષદોને દર્શન દઈ દો એટલે તમને બોલાવ્યા છે. મહારાજ કે હવે જાઓ, હવે કૂવો ખોદવા માંડો. આપણી એવું કર્યું તો શું થાય? આપણે લાલજી મહારાજ ફોન કરે રઘુવીરવાડીથી, ત્યાં રઘુવીરવાડી આવો, પછી લાલજી મહારાજ ના જાય, ત્યાં લાલજી મહારાજ જ ન હોય, પછી આપણે ફોન કરી બાપુજી અમે આવ્યા અહીં શાસનથી. લાલજી મહારાજ કે હારું તમે આવ્યા તો હું સુરત નીકળી ગયો, 5 દી પછી આવજો. તો આપણું શું થાય? હાસુ કે આપણું શું થાય? અરે કઈ નવું થોડુંક હોય. ક્યાં શાસન અમે ધક્કો ખાતો અને લાલજી મહારાજ લઈ ગયા. તરત વાતો કરવા માંડીએ કે ન કરવા માંડીએ? એ વાતો એટલે કરીએ કે આપણી સમજણ ને સત્સંગ ઓછો છે. આ પાર્ષદોએ કીધું કે મહારાજ ખાલી દર્શન. આ મહારાજ કે દર્શન દેવા એટલે બોલે હવે જાઓ કૂવો ખોદવા માંડો. ગયા પાર્ષદો પાછા લક્ષ્મીવાડી ગયા. કૂવો આખો પુરાઈ ગયેલો હતો. આખો કૂવો પુરાઈ ગયો. ખોદતા હતા જે અડધો પડ્યો તો ની પુરાઈ ગયો. ભાખર પડી ગઈ હતી. હું પડી ગઈ હતી? હું પડી ગઈ? ભેખર ને ભેખર પડી ગઈ હતી. હું પડી ગઈ હતી? આખો કૂવો ડટાઈ ગયો. 50 માંથી 49 વિચાર ના આવ્યો. એકને વિચાર આવ્યો ને એ બધાને પાછો દરબારગઢમાં આવ્યો. ક્યાં આવ્યો? એ પાછો બધાને કે આવો મારી ભેગા. હું આખું પિક્ચર સમજી ગયો છે કે આવો પાછા આવ્યા. આવી મહારાજને દંડવત કર્યો. મહારાજ તમે દર્શન દેવા નહોતા બોલાવ્યા. લક્ષ્મીવાડીએ પાછા ગયા ને એટલે વર્તી ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે તમે જ્યારે કૂવો ખોદવા જતા હતા ને ત્યારે મને અહીંથી દેખાતું હતું કે આ ભેખર પડવાની છે. હું ત્યાં પૂગું ત્યાં ઘણી મોડું થઈ જાય. મેં દાદા ખાચરને નિમિત્ત બનાવી અને તમને મેં બોલાવી લીધા. જો તમે આમાં વર્તતા 50 ના રામ બની જાય. રામ ભગવાનની આજ્ઞાથી સેવા કરો અથવા ભગવાન અર્થે સેવા કરો તો ટેકો દેવા વાળો ભગવાન આવે ને આવે. કેમ ન આવે? તેથી આવે આજે ન આવે. ગમે નિમિત્ત બનાવીને કેવડાવે પણ ભગવાન કરાવે. એ દયાળુ ભગવાન છે. એના હરિભક્તોનું નુકસાન થાય કે હરિભક્તો દુખી થાય ભગવાનને ગમે જ નહીં. કોઈથી ન ગમે. કઈક ને કઈક નિમિત્ત બનાવી ભગવાન મને તમે બહાર કાઢી દે. પણ આપણે છે ને ગણચોર છીએ. આપણે એહસાન ભૂલી જાય છે. આ લોકમાં તમને કોઈ 5-10 લાખ રૂપિયા ઉછીને આપ્યા તો આખી જિંદગી આપણે બોલાવીએ કે ન બોલાવીએ કે ભાઈ મારો સમય જ્યારે મજબૂરી નહોતો ત્યારે આજે મને 5 લાખ રૂપિયા આપ્યા. આપણે કાઈ નહીં બોલાવી. ફોન કરીએ ભાઈ રાજી રહેજો. તો ભગવાને તો કરોડો ખરબો કમાઈ એવા હાથ પગ દીધા. કોઈથી આપણે એને એમ કીધું કે થેન્ક યુ. હું આ બેટે બધાને તો મંદિરે જાવ ને કદાચ 2 માળા કરતા હોય કે ન કરતા પણ ભગવાને રોજ એટલું તો કહેતો કે મહારાજ
તમને મનુષ્ય દેહ આપ્યો છે, અમારા જીવ હામું તમે જોયું છે, મહારાજ અમારા જીવના કલ્યાણ વાસ્તે તમે અમને છે માણસ બનાવ્યા છે મહારાજ, અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે અમે રોજ તમારું ભજન કરશું, એટલું તો ભગવાનને કહો, તોય ગૌચોરમાંથી નીકળી જાવ આપણે. બાકી ઘણા હું કે ખબર છે કે આપણે કેમ મંદિરે જાવું, તો કે ભગવાનની ઈચ્છા છે ત્યારે કે જાવ. હું કીધું લે, એમાંય ભગવાનની ઈચ્છા હતી એટલે તને મનુષ્ય બનાવ્યો. હવે મનુષ્ય બન્યા પછી હજી તું ભગવાન ઉપર ઢોળે છો, તને મનુષ્ય ઉપકરો બનાવ્યો. મનુષ્યનો જન્મ વાલા ભગવાનના ભક્તો શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે મનુષ્ય જન્મ ભગવાને આપ્યો ની માત્ર ને માત્ર ભજન કરવા આપ્યો છે, બીજું કરવા નથી આપ્યું. ઈ સિવાય બીજું કંઈ કરવાનું જ નથી. નકરું ભજન, નકરું ભગવાનનું ભજન. છતાં આપણે ભજન મૂકીને બીજું બધું કરવા માંડ્યા, છતાં ભગવાનનો કૃપા કરે કે નથી કરતા. બાકી મનુષ્ય જન્મ સ્વામિનારાયણ ભગવાન કે 84 લાખ યોનિમાં 83,99,999 યોનિ બાદ કરો, ઈ એક યોનિ જે વધેલી મનુષ્યની છે, અને મનુષ્ય એક જ એવી યોનિ છે કે દેહ કરી એમાં જે જીવ છે ની ધામને પામી શકે. બાકી એક કોઈ યોનિ ભજન ન કરી શકે. ગાય ભજન કરી શકે, ઉંદેડો ભજન કરી શકે, સિંહ કેવો શક્તિશાળી ભજન કરી શકે, ગાયમાં 33 કોટી દેવતા દેવીઓ છે ભજન કરી શકે, બિલાડી ગમે એનું દૂધ પી જાય, ગમે ત્યાંથી ઉંદર ગોતી લે પણ એ ભજન કરી શકે, દીપડો ગમે એની ઝાડવે ચડી શકે પણ ભજન કરી શકે. 83,99,999 યોની ભજન ન કરી શકે, એક જ યોની ભજન કરી શકે ની મનુષ્યની યોની છે. પણ આપણે દુર્ભાગ્ય કે આપણે ઈ મૂકી બીજું પકડ્યું છે. શું કર્યું છે? ભજન મૂકી બીજું પકડ્યું. આપણે શું પકડ્યું? માટે ખૂબ ભજન કરજો, કરી લેજો ભજન, ભગવાનને રાજી કરી લેજો. કેને રાજી કરી લેજો? જે સ્વરૂપ ગમતું હોય. સ્વામિનારાયણને પકડવા એમ નથી કહેતા, તમને જે ભગવાન ગમતા હોય, તમને જે ભગવાનનું મંદિર ગમતું હોય, તમને જે સંપ્રદાય ગમતો હોય, પણ રેડિયાર ન રહેતા. કારણ કે રેડિયારની જગતમાં વેલ્યુ ન હોય, ગમે ખીલે બંધાઈ જાય, ગમે ખીલો ગોતી લે, જે ઠીક લાગે એ ખીલો. કારણ કે બધાય અવતારોની સામર્થ્ય ભગવાનનું ધામ દેનાવાળી છે ને છે. પણ ખીલે બંધાવવું તો પડશે. ભજન અને ભોજન તો મારે તમારે જ કરવું પડે. એ કોઈ બીજા કરાવવા ન આવે. તમને કોઈની ઘરે જમવાનું આમંત્રણ મળે, તમારા માટે દાળ ભાત શાક પૂરી ભજીયા બને, પણ નિવાળો મોઢામાં ન દે તો આપણે જ ખાવું પડે. એ આપણે થાળી આપે, હોનાની થાળી આપે, ચાંદીની આપે, પણ નિવાળો તો આપણે જ ખાવો પડે ને રમેશભાઈ. કે એ જમવા બોલાવ્યા એ આપણે દે, એ કદી ન દે. ભજન અને ભોજન મારે તમારે કરવું પડે. ખૂબ ભજન કરજો. સ્વામિનારાયણ ભગવાન કહેતા જે ભક્તિ કરે એની ઉપર અમારો અઢળક રાજીપો થાય, જે ભજન કરે એની ઉપર અમારો અઢળક રાજીપો થાય. મહારાજ કે જે સત્સંગ કરે એની ઉપર અમારો અઢળક રાજીપો થાય. મહારાજ કે જીવનમાં પરિવર્તન કરવું હોય એને તો સત્સંગ અવશ્ય રોજ કરો. સંત સમાગમ કીજે, નિસ્તદિન સંત સમાગમ કીજે. સંત સમાગમ કહેતા થાળેનો જોગ કરો, રોજ કથા વાર્તાના માધ્યમથી ભગવાનના ચરિત્ર સાંભળો, ભગવાનની કથા વાર્તા સાંભળો, ભગવાનના ધૂન કીર્તન કરો, ભગવાનનું ભજન કરો. આને સત સમાગમ કહેવાય. જો એમાં થોડું કે બાકી રહી જાય તો શું થાય? બેંકમાં આજે હપ્તો ભરવાનો હોય, છેલ્લી તારીખ હોય આપણી કે 26 તારીખે છેલ્લો હપ્તો, છેલ્લી તારીખ છે, ન ભરો તો બીજે દી શું થાય? બીજે દી પેનલ્ટી લાગે કે ન લાગે? તરત લાગે. બાકી તમે પછી એમ કે ભાઈ મારી પાસે બધી વ્યવસ્થા હતી, ઘરમાં જ પડ્યા હતા, પણ હું બહાર ગયો તો માને પડ્યું, એ પેનલ્ટી ભરવી પડે. શું કરવી પડે? એમ ભગવાનનું ભજન છે ને, એક દી ન કરીએ ને એટલે પેનલ્ટી આવી જાય. શું આવી જાય? એ પેનલ્ટી આપણે નથી. ભલે અડધી કલાક જ ભજન કરજો, આપણે કોઈને નથી કહેતા કે આખો દી મંદિરે રહેજો, પણ અડધી કલાક બધી ચિંતા મૂકી એક ભગવાનના થઈ, આત્મા થઈને પરમાત્માનું ભજન કરશું, બ્રહ્મ થઈ બ્રહ્મ રૂપનું ભજન કરશું, ભગવાનનો રાજીપો થાય. મંદિરે જઈને ભગવાનને એમ કહે કે મહારાજ કેમ છો, તબિયત પાણી કેમ છે, મહારાજ રાજી રહેજો, તો ભગવાન રાજી થઈ જાય. આ તો આપણે ક્યાં ચીઠી લઈને ક્યાં મહારાજ બે કામ છે કરી દેજો, 3 કામ. એટલે કામ કરવા વાળા થોડાક છે. એનું ભજન કરો, નામ સ્મરણ કરો. કેવડા મોટા ભગવાન મૈડા પુરુષોત્તમ નારાયણ રે, જેનો મહિમા છે અપરંપાર રે. મૈડા પુરુષોત્તમ નારાયણ રે, જેનો મહિમા છે અપરંપાર રે. એવો
પાર છે, જેનો મહિમા કરી ન હકાય. ને આપણે ઈ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે હું કે મારા લગ્ન કરાવી દો ને, એ મારા ભાડાનું મકાન છે ઘરનું કરાવી દો ને મહારાજ. આપણે ત્યાં જઈને આવી વાત થઈ જાય. મોનામાં એ જેમ ઓલું તાપુ જાય શું કહેવાય પિત્તળ, અને જેવું પિત્તળ ભૂંડું લાગે એમ આ 24 કેરેટ મોનું ભગવાન પાસે જઈને આપણે લગ્નની ને હગાઈની ને મકાનની ને ગાંઠની વાત કરીએ ને એ બહુ ભૂંડા લાગે. પ્રાર્થના કરાય, આરતે પ્રાર્થના કરે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન, હે કૃષ્ણ પરમાત્મા, હે શંકર ભગવાન, હે રામચંદ્ર ભગવાન, અમારી એક જ પ્રાર્થના છે, જો તમારે કઈ દેવાનું મન થાય તો અમને સત્સંગનું ફળ દેજો. ભગવાનમાં ઈ મંગાય. નારાયણ રાખો પછી લક્ષ્મીજીને પ્રાર્થના ન કરાય. ભગવાન રાખો પછી લક્ષ્મીજીની મેળે મેળે આવે, કારણ કે લક્ષ્મીજી પતિવ્રતા નારી છે, એના ધણીને મૂકીને બીજે ઘર ન કરે. એમ પુરુષોત્તમ નારાયણનું ભજન કરો પછી લક્ષ્મીજી તેની મેળે મેળે આવે. લેસે સ્વામી નારાયણ કોઈ ભૂખે, લેસે સ્વામી નારાયણ કોઈ ભૂખે, હારે તેના પાપ ભરી જાશે ધડકતે, હારે તેના પાપ ભરી જાશે ધડકતે. ભગવાનનું નામ કેવું છે? સર્વનારાયણના સ્વામી ઇતિ સ્વામિનારાયણ ભગવાન. એક વખત નામ લ્યો, એક વખત, ગમે એવા પાપ હોય, ગમે એવા ગુનાહ હોય, તમારા બારીને ભસ્મ કરી દે, કારણ નામનું ઝેર ઉતારી દે. આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. પણ એ નામ કેમ લેવું? તો કે ભગવાનનો મહિમા સમજીને લેવું. કેમ લેવું? ભગવાન બહુ મોટા, ઈ સ્વામિનારાયણ ભગવાનનું નામ લે, મારું આ દેહ કરીને કલ્યાણ થઈ જાય. એવા ભાવથી આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરશો અને કેવડું કોઈ એક વાર સ્વામિનારાયણ જોજે બીજા નામ રહેતા હજાર પુણ્ય મળે. એક વાર સ્વામિનારાયણ બોલે નામ રહેતા હજાર પુણ્ય મળે. એક વખત સ્વામિનારાયણ નામ લ્યો, શાસ્ત્રોમાં કેટલો મહિમા. એક વખત સ્વામિનારાયણ નામ લ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો તો હજારો નામનું પોઈન્ટ આ પુરુષોત્તમ નારાયણ તમારા ખાતામાં છે. અને પાછું કેમ લેવું નામ? તમારા નટુ બાબા ઘણી વખત કે કોઈ ધીમું ધીમું ગાય કે ધીમું ધીમું બોલે, મને એમ થાય કે એમ સ્વામિનારાયણ નામ કેમ લેવું ખબર છે? એમ માટે ઊંચા સ્વરે કીર્તન કરવું ને, એમ માટે ઊંચા સ્વરે કીર્તન કરવું ને. ઊંચા સ્વરે ગાવું. ક્યાં સ્વરે ગાવું? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપતિમાં આજ્ઞા કરી. સ્વામિનારાયણ ભગવાન કે મારું વાસ્તવિક હોય સાયંકાળે, સાયંકાળે એટલે સંધ્યા સમય, અશુભ સમય કહેવાય. કેવો કહેવાય? ખરાબ સમય કહેવાય. સાયંકાળે ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત હોય એ રાધિકાજી નામ વડે એવા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે જાય અને ઊંચા સ્વરે કીર્તન ગાય. કેવા સ્વરે? ધીમે ધીમે નહીં, પોતાને ન સંભળાય એમ કીર્તન ન ગવાય. ભગવાનના કીર્તન તો ભગવાનની મૂર્તિ સામે હોય. ભગવાનનો એવો ભાવ રાખવાનો કે અત્યારે ભગવાન મૂર્તિમાં નથી, પ્રગટ છે અને હું ભગવાનનું કીર્તન ગાઉં છું, ભગવાન પોતે કીર્તન સાંભળે છે. આવો ભાવ રાખીને ગાવ તો હું ગાય. હે માટે ઊંચા સ્વરે કીર્તન કરવું ને, હે માટે ઊંચા સ્વરે કીર્તન કરવું ને. ભગવાનનો ભાવ રાખો, ભગવાનની મૂર્તિ હોય અને તમે કીર્તન ગાઓ. ભગવાન શું કરે ખબર છે? હે માલો આવશે વાતની વાતે, માલો આવશે વાતની વાતે, હારે માલો આવશે વાતની વાતે, માલો આવશે વાતની વાતે. ભગવાન આવી જાય, તમે કીર્તન કરતા હોય, ભગવાન તમારી સામે આવીને ઉભા રહે, તમને દેખાય નહીં, પણ ભાવ એવો રાખો કે હું કીર્તન ગાઉં અને મારો વાણીઓ મારું કીર્તન સાંભળે. હું શબ્દ બોલું, મારો વાણીઓ મારા શબ્દ સાંભળે.
હું બોલું, હું જેમ કહું એમ બાલીડો મારી સામું જોવે, ભગવાન રાજીના રેડ થઈ જાય. કારણ કે નાના ભગવાન નથી. આ ભગવાન કોઈ નાના નથી. અનંત કરોડો બ્રહ્માંડના માલિક છે. ભવ બ્રહ્માદિક દેવ જેની સ્તુતિ કરે છે, ભવ બ્રહ્માદિક દેવ જેની નિત્ય પ્રાર્થના કરે છે કે મહારાજ એક વખત અમારા ધામમાં આવો, એક વખત અમારા ધામમાં આવો. પુરુષોત્તમ નારાયણ ક્યાંય ન જાય. આજે કેવડા મોટા હે દેવો નાચે નાચે ભગવાન રે, જેની મોટા પરમ પારે. દેવો નાચે ભગવાન રે, તો મોટા પરમ ભગવાન. કેવડા મોટા દેવોના દેવ, કરોડો બ્રહ્માંડના માલિક, પુરુષોત્તમ નારાયણ, સર્વનારાયણના સ્વામી ઇન્દ્ર સ્વામિનારાયણ, જેના મહિમાનો કોઈ પાર ન પામે. કાળા નાગનું ઝેર હોય, કાળા નાગ, ક્યાં નાગનું? કાળા નાગનું ઝેર હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલે, કાળા નાગનું ઝેર ઉતરી જાય. જુનાગઢની બાજુમાં ગામ મુંજાસુરો, ઘેટા બકરા જાતા હોય, પકડી પકડી નેણિયા કાપી નાખે, નેણિયા કાપી નેણિયા ખાય. ગુણાધિકારી સ્વામીએ કંઠી બાંધી વર્તમાન ધારણ કરેલા મુંજાસુરો માથામાં ટીકા રાખે, કપાળમાં તિલક ચાંદલો રાખે, હાથમાં માળા રાખે, સવારમાં મંદિરે જાય. ગામ લોકો કે આ ગધેડાની ગાય કેમ કઈની, આ ગધેડાની ગાય કેમ કઈની? અને ત્યારે મુંજાસુરો કે સ્વામિનારાયણ ભગવાન મેળા એટલે હું ગધેડાની ગાય કઈનો. આ મહિમા સ્વામિનારાયણ ભગવાન મહિમા ઓછો ન આપો, નથી આવ્યા નહીં આવે. આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ભગવાન કાળિયાણીમાં બિરાજમાન હોય. ક્યાં બિરાજમાન હોય? ગઢડાની બાજુમાં કાળિયાણી ગામ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય. ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપર બિરાજમાન હોય. મહારાજને કાનમાં અવાજ સંભળાય, છોકરો રડતો હોય ને એવું. ભગવાન સ્વામિનારાયણ પાર્ષદોને બોલાવે અને મહારાજ કે હામેના મકાનમાંથી નાનો એવો છોકરો રડે. કોણ રડે છે? તપાગડો. પાર્ષદો જોવા જાય. એક 2 વર્ષનો દીકરો એની માનું ધાવતો રડવા માંડે. પાર્ષદો જોવે કે એની માં ધામને માની ગઈ હોય, દેહ પડી ગયો હોય. કારણ કે સ્તનમાંથી દૂધ આવતું બંધ થઈ ગયું એટલે છોકરો રડવા માંડ્યો. છોકરાને ખબર નથી કે મારી માએ દેહ મૂકી દીધો. પાર્ષદો આવ્યા. સ્વામિનારાયણ નામનો મહિમા છે. ક્યાં નામનો મહિમા છે? ઠેરાવ કરજો, ભજન સ્વામિનારાયણનું કરશું. ગમે એવું દુઃખ પડે, આદિ પડે, વ્યાધિ પડે, ઉપાધિ પડે, અમારા નંદ બાબા ત્યાં સુધી કે દુનિયાનું કોઈ પણ દુઃખ આવે, જો રાતે હુવાકાને 11 નામ સ્વામિનારાયણ લે, એના દુઃખ ભરીને ભસ્મ થઈ જાય. આ નામનો મહિમા છે. પાર્ષદો એવા મહારાજને કે મહારાજ ત્યાં તો એક ગાયનું દૂધ છોકરો ધાવતો હતો, સ્તનમાંથી દૂધ આવતું બંધ થઈ ગયું. મહારાજ છોકરાને ખબર નથી કે એની માં મરી ગઈ, એટલા માટે છોકરો રડે છે. મહારાજ કે એમ કઈ ફરી મરી જાય, દૂધ પીવડાવતી મરી જાય? પાર્ષદ કે હા મહારાજ, ગાય મરી ગઈ. ફકાવાળા બધા આડાવડા થઈ ગયા છે, છોકરો બહુ રડે છે. મહારાજ કે કોઈને મારવા કે જીવાડવા એ તો મારા હાથની વાત છે. ઈ ભાઈ ન મરે, એને દૂધ પીવડાવવાનું બાકી છે. પાર્ષદો કે પણ મહારાજ મરી ગઈ. મહારાજ કે એના કાનમાં જઈને સ્વામિનારાયણ કરો, ભાઈ ઠેકી ના હે. પાર્ષદો ગયા, મર્યાદા આવતી અને પાર્ષદોએ બધાય ભગાવાલાને કીધું કે સાંભળો, અમારા ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે એના ભગાવાલાને કહો કે એના કાનમાં સ્વામિનારાયણનો આમંત્રણ આપે, તમારી બાઈ જીવતી થાહે. બાઈનો ભાઈ હતો, એને વાત મનાવી અને જે બાઈ મરી ગઈ હતી એના કાનની અંદર સ્વામિનારાયણ 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 કરવા માંડ્યા. 2 મિનિટ 5 મિનિટ સ્વામિનારાયણ કહ્યું. ભગવાન સ્વામિનારાયણ ઈચ્છાથી મરેલી બાઈ પાછી જીવતી થઈ. લેશે સ્વામિનારાયણ કોઈ પૂછે, સ્વામિનારાયણ કોઈ પૂછે, હારે તેના પાપ ભરી જાશે ભરત, હારે તેના પાપ ભરી જાશે ભરત.
રાખજો, નિયમ નિશ્ચય પક્ષ કદી છોડતા નહીં. હે ધર્મ પુર છે મારું ઘરેણું રે, એના કોને બીજું ના આવે. ધર્મ પુર છે મારું ઘરેણું રે, એના કોને બીજું ના આવે. ભગવાન સ્વામિનારાયણનું ધર્મપુર, સ્વામિનારાયણ ભગવાનનું સિંધુ હોય. એ જોવું હોય તો આચાર્ય મહારાજ પાસે જવું પડે. અને ધર્મપુર એ તો ભગવાન સ્વામિનારાયણનું ઘરેણું છે, એના તોલે ન આવે. 24 કેરેટ હોનું લ્યો પછી બગસરાના હોનાનું કાંઈ ન આવે, ખોટા હોનાનું ન આવે, 22 કેરેટનું કાંઈ ન આવે, 18 કેરેટનું કાંઈ ન આવે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ 24 કેરેટ હોનું હોય એ ભગવાન સ્વામિનારાયણનો ધર્મપુર પરિવાર છે. એટલે તો આપણે ગાઈએ કે ધર્મ પુર છે મારું ઘરેણું રે, એના કોને બીજું ના આવે. ધર્મ પુર છે મારું ઘરેણું રે, એના કોને બીજું ના આવે. ધર્મપુરનો હું મહિમા કહેવો, આપણે તો હું કહી શકીએ. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના દીકરાનો મહિમા આપણે હું કહીએ, પણ ભગવાન સ્વામિનારાયણનું ધર્મપુર છે. ભગવાન સ્વામિનારાયણના વંશજ છે. ભગવાન સ્વામિનારાયણનું સિંધુ લોહી એના શરીરમાં છે. ઈ બોલે એમ થાય, ઈ કે એમ થાય, ઈ કે ઈ વાતમાં ભગવાન સ્વામિનારાયણ સ્વીકારી પડે. હમણાંનો પ્રસંગ નાવડા બાજુનું જ ગામ, ભગતરાયની બાજુમાં નાવડા ગામ છે. ત્યાં એક હરિભગતને કઈ રોગ થયો. ડોક્ટરને દેખાડ્યું, અમદાવાદ એનું ઓપરેશન આવ્યું. 8 કલાક ઓપરેશન હાલવાનું હતું. કેટલી કલાક? હમણાં 2 મહિના પહેલાની જ વાત છે. એ માનવજી જીવે છે. 8 કલાક ઓપરેશન, એમાં ડોક્ટરે સહી કરાવી લીધી કે જોખમ પૂરેપૂરું છે. 99% મરી જવાના ચાન્સ, 1% બચવાનો ચાન્સ. 8 કલાક ઓપરેશન, પૈસા જાજા બેસે. પણ ભગવાન સ્વામિનારાયણના હરિભગત હતા, ધર્મપુરને વડેલા હતા. દવાખાનેથી રાજી મહારાજને ફોન કર્યો, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને વાત કરી કે બાપુજી નાવડાથી બોલીએ છીએ, ભાઈને અમદાવાદ દવાખાને લાવ્યા છીએ. ડોક્ટરે કીધું 8 કલાક ઓપરેશન આવશે, પૈસા જાજા લેશે, 99% બચવાની કોઈ તૈયારી નહીં, 1% બચવાની તૈયારી. બાપુજી તમે ભગવાનને પ્રાર્થના કરો, ઓપરેશન કરાવી લઈએ અમે. પણ મહારાજને તમે પ્રાર્થના કરજો, તમે તમારા દાદાને પ્રાર્થના કરજો. ત્યારે રાજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ કે ઉપાધિ કરો માં. મારા દાદાના જન્મદિનના પાઠ ચાલુ કર્યો, ઓપરેશનમાં લઈ જાય અને જ્યાં સુધી ઓપરેશનમાંથી પાછા ન આવે ત્યાં સુધી જન્મદિનના પાઠ એક ધારા ચાલુ રાખો. મારા દાદાને હું પ્રાર્થના કરી કે મારા દાદા તમારો સંકલ્પ પૂરો કરે. મારા ભગવાનના ભક્તો 8 કલાક ઓપરેશન જે હાલવાનું 2 કલાકમાં પૂરું થયું. ડોક્ટરે બહાર આવી હરિભગત શું કીધું ખબર છે? Is it impossible? કેમ આ શક્ય નથી? મારી જિંદગીમાં મેં ઓપરેશન નથી કર્યું કે જે માણસને બચવાનો 1% ચાન્સ હોય. ખરેખર તમે ક્યાં ભગવાનને માનો છો? ત્યારે હરિભગતે કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ. અને ત્યારે ડોક્ટરે કીધું કે જરૂર સ્વામિનારાયણ ભગવાન આને રિપેર તરીકે હોય, બાકી આ શક્ય નથી. ધર્મપુરના પ્રારંભ કરી જન્મદિનના પાઠ કર્યા, 8 કલાકનું ઓપરેશન 2 કલાકમાં કર્યું, અને આજે મારા ભગવાનનું ભજન કરે. માટે આપણે એમ કહીએ છીએ કે ધર્મ પુર છે મારું ઘરેણું રે, એના કોને બીજું ના આવે. ભગવાન સ્વામિનારાયણ બોલે એને પૂજાને હું પૂજાનો. તમે એનું સન્માન કરશો, મારું સન્માન કર્યું છે. મહારાજ કે તમે એને રાજી કર્યા, અક્ષરધામમાં મને રાજી કર્યા છે. મહારાજ કે તમે એના કામકાજમાં ભળશો, તમે માનજો. સ્વામિનારાયણ ભગવાન કે તમે મારા કામકાજમાં ભેળા છો.
મહારાજ કે કોઈ અન્ન આપે, ધન આપે, વસ્ત્ર આપે, ઈ તમે ધર્મ પુણ્ય નથી આપ્યું. મહારાજ કે સાક્ષાત મને આપ્યું છે. ઓલા રૂડા પટેલ વેળાવદરના ભગવાન સ્વામિનારાયણે બળદના વખાણ કર્યા. રૂડા પટેલ ન હિંચ્યા. રૂડા પટેલને પછી વિચાર આવ્યો કે મહારાજને બળદ જોતા હતા, બળદ જેવા ગઢડા આવે છે તો મહારાજ અક્ષરધામમાં વહી ગયા હોય. અને રૂડા પટેલ વેળાવદરના ચિંતા કરે કે ભગવાન સ્વામિનારાયણ બળદ કાઢ્યા હું ન આપી ગયો, હવે મારે કેમ કરવું? રોતા રોતા મુક્તાનંદ સ્વામી પાસે ગયા. મુક્તાનંદ સ્વામીને વાત કરી કે આ બળદ મારે ભગવાન સ્વામિનારાયણને દેવાનો સંકલ્પ હતો પણ હું અભાગ્યો ન દઈ શક્યો, મારા ધામમાં વહી ગયા, હવે મારે કેમ કરવું? મુક્તાનંદ સ્વામીએ ચિંતા કરો માં, વડતાલ જાઓ, ભગવાન સ્વામિનારાયણના દીકરા રઘુવીરજી મહારાજ બિરાજમાન છે, આ બળદ એને આપો. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે આ રઘુવીરજી મહારાજ છે ને આ અમારું ધર્મ છે ને મારા ઉત્તર રહેવું માટે કરીને આપો. રૂડા પટેલ વડતાલ જાય, રઘુવીર વાડીએ જાય અને રઘુવીરજી મહારાજને બળદ અર્પણ કરે. બળદ અર્પણ કરી રઘુવીરજી મહારાજને રાજી કરી અને વેળાવદર આવતા હોય. રૂડા પટેલને મનમાં સંકલ્પ થાય કે મારા બળદ પૂજ્યા છે કે નહીં પૂજ્યા હોય, ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા છે કે નહીં ગયા હોય. એટલો સંકલ્પ કરે કે આ ભગવાન સ્વામિનારાયણ બળદ કાઢું લે, જે બળદ વડતાલ જઈને આવતા ઈ જ બળદ કાઢું લે. ભગવાન સ્વામિનારાયણ બળદ આપતા હોય અને વાહે રઘુવીરજી મહારાજ દેખા હોય. સ્વામિનારાયણ ભગવાન રૂડા પટેલ પાસે આવીને કે રૂડા તારા બળદ રઘુવીરજી મહારાજ એમાંની અક્ષરધામમાં બેઠા, અક્ષરધામમાં આ મહિમા ધર્મપૂર્ણ માટે ભાવ છે. કારણ કે સા એ ધર્મ ઉગડે છે અમારું કરે ઉરે એનો ઓડે બીજો નવરાને ધર્મ ઉગડે છે અમારું કરે ઉરે એના ઓડે બીજો યાદ રાખજો જીવનમાં બે વાતની ખાસ વાળજો. અહીં બેટા લાઈવ આપણે બધાય કદી ભગવાન સ્વામિનારાયણને અવતારો જેવાનો માનતા, કદી ન માનતા, કારણ કે અવતારના અવતારી છે. કેવા છે? અને બીજું ભગવાન સ્વામિનારાયણે જે આચાર્ય પદની સ્થાપના કરી, કદાચ ગમે એવો ભૂતો કાળ આવે પણ કદી આચાર્ય ધર્મપુર પરિવારને છોડીને કદી ક્યાંય જાતા નહીં. આ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનું કળિયુગમાં મોટામાં મોટું સાધન છે, મોટામાં મોટું સાધન. માટે ખૂબ ભજન કરજો, ભગવાનની આજ્ઞામાં રહેજો. સ્વામિનારાયણ ભગવાન મને તમને મળ્યા, કેવા કેવા ચરિત્ર ભગવાને કરેલા છે. ભાગ્યા ગામ હતું, ભાગ્યા ગામ. કયું ગામ? ભરતભાઈ, ભાગ્યા ગામમાં એક પટેલ હરિભગત રહે અને એક દરબાર રહે. એ રહેતા જ કદાચ પટેલ હરિભગત હતા ને, એ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક હરિભગત, એનું નામ દેવરાજ ઠુમર. કેવું હતા? વ્યસ્ત પણ વાડીએ જાવા ખાતર જાય, બાકી આખો દી મંદિરમાં ભજન જ કરે. શું કરે? આખો દી સવારથી સાંજ સુધી મંદિરે, સાંજે જમવા આવે, કોઈ જાય સવારમાં વહેલા ઉઠી મંદિરે વહી જાય. કેવું ભજન કરે ભગવાન. હવે ઈ જ ગામના એક આલાભાઈ દરબાર રાજા હતા. એને આ દેવરાજ ઠુમરને 72 નો આંકડો, કેટલામો આંકડો? અને કાયમી યાદ રાખવું, ભગત અને જગતને મેળ ન આવે. કારણ કે ભગતનો રસ્તો અલગ હોય, જગતનો રસ્તો એ કોઈની મેળ જ નથી. ઋષિ મુનિ વખતની વાત છે, હજી મેળ આવ્યો. એટલા વર્ષોમાં મેળ નથી આવ્યો તો હવે કઈ મેળ આવશે? જગતને જેમ કરવું કર્યા રાખે, ભગતને જે કરવું ભગત કર્યા રાખે. પણ એક કરું, આ જગત કોઈ ભગતને હક લેવા દીધું નથી, હક લેવા દેહને, અને સમય જાય તેથી હક લેવા દેવાનો હોય નથી. દેવરાજ ઠુમર તો ભગવાનનો ભગત. આલા કુમાર જ્યારે જ્યારે પડે ત્યાંનો રાજા, અને દેવરાજ ઠુમરને એમ કે હો આ તારું બધું બંધ કરી દેજે, આ હું તિલક સાંડો લઈ લઈને, આ હું શીખાને આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા રાખે છે. પણ ભગવાનનો ભગત ને દેવરાજ ઠુમર કાંઈ ન કરે. નામદાર તમે છે એ રાજી રહેજો, રાજી રહેજો કરી નીકળી જાય દેવરાજ ઠુમર. પણ ભગવાનના ભગતની હરી કેવી હોય ને પછી વાલો તો આવે. શું આવે?
કારણ કે નિયમ છે, જેને જવાબ ભગત નો આપે ને એને જવાબ ભગત નો ભગવાન આપે. શું આપે? જેને જવાબ ભગત નો આપે એને જવાબ ભગત નો ભગવાન આપે. શું આપે? અને આપ્યો આલા કુમાર ભાઈ દરબાર. એમાં ઘટના એવી થઈ એની ભેં મરી ગઈ. કોની? આ છેલ્લું ચરિત્ર છે પણ મોટું છે. આપણે કઈ કોઈને ફેક્ટરી તો આવતી નથી. અહીંયા બે કાયની વાત કરું. લાઈન વાળાને વાંધો ન આવે તો થોડી વાર આવે પછી ન જોયું તો વૈયારે અહીંયા બે કાય તો જઈ ન હોગે દમ કે નાપતી આમ આપણે બીજું તો કાઈ કોઈને એવા કે કારખાના નથી આવતા. અને કારખાના હાલતા હોય તો બીજી નહીં ને બે ભેગું છે રમેશ. એમાં એની ભેં મરી ગઈ. હું મરી ગઈ? ભેં મરી ને પછી આજુબાજુ રાજા હતો, પૈસા વાળો હતો. આજુબાજુના બધા ગામમાંથી જનાવરના વેદને બોલાવ્યા. કેને બોલાવ્યા? જે આવે એમ જ કે દરબાર આઈ એમ સોરી, આ બે મરી ગઈ, હવે આમાં કઈ થાય નહીં. મરી જીવનમાં ડોક્ટર શું કરે? માણસોને બોલાવ્યા, બેને જાણનારાને બોલાવ્યા, બધાને બોલાવ્યા. બધા એક જ જવાબ આઈ એમ સોરી, આઈ એમ સોરી, આઈ એમ સોરી. કે હવે આ બે જીવતી થાય મરી ગઈ છે. આલા કુમાર કે ભેં મરી ગઈ હોય તો આલા કુમારને હવે જીવે નહીં, કારણ કે ભેંમાં એના પ્રાણ હતા, બંધાણો હતો. ભેં મરી જાય અને મારા આંગણે જો આ ભેં જીવતી ન થાય તો હવે આલા કુમારને મરી જવાનું રહે. હવે આલા કુમારના પ્રાણ ભેગા થાય, બળવાનું ભેગું જ રહે. હવે એનો દીવાન હતો ને બહુ હોશિયાર હતો. એનો દીવાન બહુ હોશિયાર હતો, જે બધું કામકાજ કરતો. આલા કુમાર બેઠા હતા ને દીવાને એમ કીધું કે આ ભેં મરી ગઈ એ ફાઇનલ કે નહીં? આલા કુમાર કે હા. તમે બધા ભેદને બોલાવી દીધા કે નહીં? તો કે હા. કોઈએ જીવતી કરી તો કે નહીં. બધાને બતાવ્યું, બધાએ શું જવાબ આવ્યો? તો કે ભેં મરી. દીવાને એમ કે એનો જે માણસ હતો એમ કે આલા બાપુ તમે માનો છો ને કે હવે ભેં જીવતી નથી? તો કે આપ માનો છો. આલા કુમારનો માના કે મને એમ છે કે આ ભેં જીવતી થાય, આ ભેં જીવતી થાય, ન થાય નહીં. પણ તમારે નમવું પડે. શું કરવું પડે? આ ભેં એક જણો એવો છે કે આ ભેંને જીવતી કરી દે, પણ નમવું પડે. શું કરવું પડે? આલા કુમાર કે તું કે ત્યાં નમવું, જો મારી ભેં જીવતી તને જરૂર હોય ત્યારે જ નમવાનું મન થાય. શું થાય? પછી જરૂર પતી જાય ને પછી શું થાય? પછી જેમાં પૂર્ણ દેખાતો હોય ને એમાં જ અવગુણ દેખાવા માંડે. શું દેખાવા માંડે? જરૂર હોય ત્યારે એની બધી વાતમાં ગુણ દેખાતા હોય, જરૂર પતી જાય પછી એની બધી વાતમાં અવગુણ દેખાવા માંડે. આ માણસનો સ્વભાવ છે, જેને સ્વાર્થીનો સ્વભાવ કહેવાય. કેવો કહેવાય? પણ ભગવાન એવા નથી. નમવું પડે. આલા કુમાર કે તું કે ને તો કે આપણા ગામનો દેવરાજ છે ને ઈ જે ભજન કરે ને, અને મને ખબર છે જે ભજન કરતા હોય ને એની સામર્થ્ય મૂર્તાને બેઠા કરવાની હોય. ભલે હું સ્વામિનારાયણને ઓળખતો નથી પણ દેવરાજ ઠુમરને હું ઓળખું છું. આખો દી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે, આખો દી મંદિરમાં હોય અને ઈ એટલું ભજન કરે ને ભગવાનને કહે એટલે ભગવાન ચિંતા કરી દે. આલા કુમાર કે હું દેવરાજ? હા કે ઈ દેવરાજ. એટલે જ મેં પેલા ચોખટ કરી કે નમવું પડે. તો કે આનો હું જાઉં અને ક્યાં થાય? ઘરે ગયા આલા કુમારો. દેવરાજ ભગત ઘરના માને કીધું ઈ તો મંદિરે છે નામદાર, કેમ કઈ વાતમાં? નહીં વાતમાં નથી, એવો મારે કામ છે. તો હારું મંદિરે જાઓ. ગામમાં હરિ મંદિર હતું. આલા કુમાર મંદિરના ડેરાની અંદર ગયા અને ભગવાનનો ભગત તો મંદિરમાં તો શું કરતો હોય? મારા કરતો તો ભજન કરતો હોય. અને મંદિરમાં તો એ જ હોય ને. મંદિરમાં શું હોય? આપણે મંદિર હોય તો આ કે ડીજે તો ન મંગાવાય, તો આપણે ડિસ્કો કરીએ. આયા કે પૈસા ગણવા તો ન દે કે ઘરે બહુ પૈસા નથી ગયા તો આયા ગણીએ. આયા શું કરવાનું? મંદિરમાં ભજન હોય, ધૂન કીર્તન હોય, સભા હોય, ઉત્સવ હોય ને સમય આવે. આ મંદિરમાં એ જ હોય ને. ઘર હોય ત્યાં હોય, ખાવાનું હોય, પીવાનું હોય, બાંધવાનું હોય. ત્યાં કઈ બીજું હોય? સંસાર હોય ત્યાં બધે પાડવાના જ હોય. કબ્રસ્તાન હોય ત્યાં બધાને એની વિધિ કરવાની હોય. બરફની ફેક્ટરી હોય ત્યાં બરફ જ બનવાનો હોય. પછી ત્યાં કઈ કાચું ન બને. ગોળની દુકાન હોય ત્યાં ગોળ જ મળે. પછી ત્યાં કઈ હું તમને હાબુદાના ન મળે. જે જ્યાં યાર હોય તો એમાં દલાલી તાતી હોય, હરાજી તાતી હોય. તમે ન્યાય કરી ભાઈ ઉભારીઓ દલાલી બંધ કરજો, મોટી જગ્યા છે ઉભારીઓ, આપણે અહીંયા ઉત્સવ કરના કે એમ કેટલા પર ધંધાનો ટાઈમ છે. એ ભગવાનનો ભગત મંદિરે જઈને તો શું કરે? હે ભજન કરતો હતો. આલા કુમાર કે દેવરાજ, આ તો દેવરાજ વાહે વળી જોયું. અરે નામદાર તમે? અને ભગવાનનો ભગત વિવેકી તો હોય, તરત આલા કુમાર પાસે ગયા
મેં કીધું તમે તો કે કામ પડ્યું છે. દેવરાજ ઠુમર કે મારું કામ? તો કે આ તારું કામ. તો કે હું નામદાર? તો કે મારી બેન મરી ગઈ. હું કીધું મારી બેન મરી ગઈ છે, ઈ જો જીવતી ન થાય તો બેન ભેગા મારે પ્રાણ જાય. બધા બેધુને બતાવી દીધા, બધા માણસોને બધા, પણ બેન જીવતી નથી થાય. પણ અમારો માણસ છે ને એને તારી ઉપર ભરોસો છે. એને કીધું દેવરાજ જો તારે ને તો આ બેન ઊભી કર દે. અરે નામદાર, હું તો ભગવાનનો ભગત છું, મારી ઘરે કોઈ બેન નથી, અને બેન હું થોડી જીવતી કરી. મારે બેન હું લેવા દેવા? તમારા પાણાનો હું ભાવ હોય મને કેમ ખબર? મારથી જીવતી ન થાય, મારથી થોડી જીવતી થાય. આલા કુમાર કે તો સાંભળે, જો મેં જીવતી ન થાય ને તો બેન ભેગો હું જાઉં તો નહીં લેતો થાય. હું કીધું પછી ધમકી, જો મેં જીવતી ન થાય તો હું જાઉં તો નહીં લેતો જાઉં, બેન ભેગા આવી જાય. દેવરાજ ઠુમર કે ઉભારી મારા બાપ, હું આવું કઈક કરું જો થાય. દેવરાજ ઠુમર મહારાજ પાસે કે મૂર્તિ હતી ને, એટલે ભગવાન કહેતા મૂર્તિ સ્વરૂપે વિરાજમાન હોય અને પ્રગટ એમાં લેશ માત્ર ફેર સમજવો નહીં. મહારાજ પાસે ગયા. મહારાજે કીધું મહારાજ, આ તમે ક્યાં મને દોડ્યો ચડાવ્યો? આ મારી આશા લઈને આવ્યો છે, આ તો પ્રાણ જવાની વાતમાં છે. ન્યાયની બેન મરી ગઈ છે, તમે બધું ફળિયામાં અમે વાતો કરતા હતી, સાંભળી તો લીધું છે ને, છતાં તમને કેમ જાવ છું. મને એવી કઈ પ્રેરણા કરો કે આની બેનનું કઈક નિવારણ થાય એવું કઈક કરજો. મારી પેલા તમે પૂછજો, અને હવે આ ભગતની આપણું તમારા હાથમાં છે, માટે મહારાજ કાંઈક કરજો. મહારાજ તો કેવા છે? દયાળુ છે. મહારાજે મૂર્તિ મન પ્રાર્થના હેબી દેવરાજ ઠુમર નીકળતા હતા ને, ત્યાં દેવરાજ ઠુમરને પ્રેરણા થઈ. ભગવાનના ભક્તો હતા, એના અંતરમાં પ્રેરણા થઈને દેવરાજ ઠુમરે કીધું કાકા બાપુ તમે પહોંચો, હું થોડીક વારમાં આવું. ભગવાન એને હું પ્રેરણા કરી ખબર છે? ઓલા છોકરાને શું જોઈએ આપી દે છે, જોતું હોય આ છોકરા કે જોતું તો આપી દે. અવાજ દેવરાજ ઠુમરને પ્રેરણા થઈ. હું થાય એટલે તરત એમ કીધું કે તમે એક કામ કરો, હાલો બાપુ તમે ઘરે પહોંચો, એટલે હમણાં હું આવું. દેવરાજ ઠુમરને હું પ્રેરણા થઈ ખબર છે? હાવેણી દેખાણી. હું દેખાણી? હાવેણી હોય મંદિરમાં હાવેણી, એ હાવેણી દેખાડી. મને વિચાર આવ્યો કે મંદિર વાળતો જાવ ને એની જે રજ હોય ને લેતો. આ મંદિરના રજનો મહિમા હશે. અમે ઘણી વખત ઘણા હરિભક્તોને કે મોટા સંતો આપને કહેતા કે નાની નાની ટેલ મળે ને કરજો. મંદિરમાં જાવ ને થોડોક સમય હોય ને, એકાદી લાદી જો તમારાથી સાફ થઈ જાય ને, એ લાદી સાફ કરવાનું કેટલું પુણ્ય મળશે ખબર? તમારા ઘરની લાદીમાં જે કચરો હોય છે ને, એ આ સ્વામિનારાયણ કાઢવા આવશે. કરજો સેવા. અહીં બેઠા જાય આપણે બધાને કહો, હવેલી જતા હોય તો હવેલીએ વાળજો, રામ મંદિર જતા હોય તો રામ મંદિરે વાળજો, હનુમાન દાદા ડેરીએ જતા હોય તો ત્યાં હાવેણી મારજો. જેટલી હાવેણી મંદિરમાં તમે વાળવામાં ઉપયોગ કરશો ને, એટલા આપણા જીવન રૂપી કચરામાં ભગવાન હાવેણી ફેરવે ને ફેર. પણ મારવી હોય એના માટે વાત છે. ઘણા આપણે ના મને થોડું જીવન મારવું ને, મારી મમ્મી ઈ જ કર્યું હતું હાવેણી નહીં. હવે હું હાવેણી કરું કચરો વાળી આખા મંદિરની રજ ભેગી કરી એક નાનું એવું જબલા જેવું કાગળ જેવું હતું, એમાં લઈ અને એક ભગવાનનો ભગત વિપ્રો સ્વામિનારાયણના ભરોસે. અને યાદ રાખજો, જેને જેનો આશરો હોય ને એની લાજ સ્વામિનારાયણ ભગવાન રાખે. ભગવાનના ભગતની લાજ સદાયને માટે ભગવાન રાખે, એને ભગવાન કહેવાય ને. અને રજ લઈ અને ગયા. આ બાજુ મેં ભરેલી હતી. આલા કુમાર દરબાર પોતાના ખુરશી ઉપર બિરાજમાન હતા. દેવરાજ ઠુમરે ત્યાં જઈને કીધું, જય સ્વામિનારાયણ દરબાર. દરબારને જરૂર હતી એટલે બોલી આવો, જય સ્વામિનારાયણ પટેલ આવો આવો. આ બે મિલી હારું કાંઈ વાંધો નહીં, મહારાજ જેવો ધણી. પણ કીધું તમે ખાલી જોયા રાખો, હવે હું ભગવાનને પ્રાર્થના કરીને આવ્યો છું. કા મેં જીવતી કા દેવરાજ ઠુમર બેઠો, બેમાંથી એક જ આવવાનું હતું. આલા કુમાર બેટા બેટા જોવે આખું ગામ આવી ગયું. આખું ગામ જોવા આવી ગયું. 17 પધારો બની ગઈ. ગામમાં વાતું ચાલુ થઈ. આલા કુમાર દેવરાજ ઠુમર પાસે ગયા હતા અને આ મેં જીવતાની વાત કરી છે. આખું ગામ આજુબાજુ વાળા આવી ગયા. દેવરાજ ઠુમરે મેષ માં જઈ, મેષ તો મારી હતી કે નથી? મેષ તો મારી હતી. દેવરાજ ઠુમરે હાથમાં રજ લીધી, ભેંસ મેલી હતી.
ભેંસ ઉપર હાથ ફેરવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેવરાજ ઠુમર કે મહારાજ કાંઈક પ્રેરણા કરો અને જીવતા કરવાની કાંઈક મને એવી બુદ્ધિ આપો જેને લઈ આ બેમાં કાંઈક ચમત્કાર થાય ને બેન જીવતી થાય. અને મહારાજે બુદ્ધિ આપી. હું આપી ખબર છે? મંતુના પદ ગાવાની બુદ્ધિ આપી. કઈ આપી? મંતુના પદમાં આ બેટા બધાને ખબર હતું. પ્રેમાનંદ સ્વામી લખેલા જેમાં મૂર્તિનું હાપે હું ભગવાન સ્વામિનારાયણની એક તીરનું વર્ણન છે. બુદ્ધિ આવી ભાઈ. અને મંતુના પદ અંતરમાં કળા ભગવાનનો ભગત હોય એટલે મંતુના પદ તો મોઢે આવડતા જ હોય. હાથમાં રજ રેકી જમણા હાથે રજ લે અને મંતુના પદની પેલી ઘડી ચાલુ કરી હો. મંતુ સહજા અંતર દેવરાજ ઠુમરે બીજું પદ ચાલુ કર્યું. બીજું પદ પૂરું થયું. ભેંસના પગ હલવા માંડ્યા. હલવા માંડ્યા. દેવરાજ ઠુમરે ત્રીજું પદ ચાલુ કર્યું. ત્રીજું પદ પૂરું થયું. ભેંસના કાન હલવા માંડ્યા. દેવરાજ ઠુમરે ચોથું પદ ચાલુ કર્યું. ચોથું પદ પૂરું થયું. શિંગડા હલવા માંડ્યા. શિંગડા. દેવરાજ ઠુમરે પાંચમું પદ ચાલુ કર્યું. પાંચમું પદ પૂરું થયું. અને ભેંસની આંખો ધીમે ધીમે ચટપટ ચટપટ કરવા માંડી. દેવરાજ ઠુમરે છઠ્ઠું પદ ચાલુ કર્યું. છઠ્ઠું પદ પૂરું થવા આવ્યું. ત્યાં ભેંસના મોઢામાંથી શ્વાસની આવક ચાલુ થઈ ગઈ. દેવરાજ ઠુમરે સાતમું પદ ચાલુ કર્યું. સાતમું પદ પૂરું થાય અને ભેંસ આખી ઝટકો મેળો બેસે. આખું ગામ જોવે છે. આજુબાજુના ગામવાળા જોવે છે. આલા કુમારના મોઢામાં મંદ મંદ હસાવા માંડ્યું. આઠમું પદ ચાલુ કર્યું. દેવરાજ ઠુમરે એની એક કડી થઈ, બે કડી, ત્રીજી કડી, ચોથી કડી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને દેવરાજ ઠુમર થોડી રજ હતી. એ રજનો મોટો ગયો. આઠમા પદની આઠમી કડી ગાય. કઈ કડી? માગે પ્રેમ ભગવાનને સંભાળીને કામ કરશો ને તમારા રખોબા ભગવાન કરશે. ભગવાન કરશે.
માટે ખૂબ ભગવાનની કૃપા. એકાદશીનો સમય 12 વાગે આરતી કરવાની હોય સભા પૈતા પછી, એટલે સભાનો સમય પૂરો થઈ. એટલે આરતી આપણે સુરત વાળા હરિભગત છે ને એની પાસે તૈયારી કરી લે, ધોતી બેઠ્યો ત્યાં સુધીમાં 2 જાહેરાત સહી કરી દઈએ. વાલા ભગવાનના ભક્તોએ સભા વિરામ થઈ ગઈ છે, પણ એક જાહેરાત હમણાં અમારે મેસેજ આવ્યો એટલે કહી દઉં કે અમારે અમદાવાદ રહેતા અમિતભાઈ સતવારા અને અમારે ક્રિશ કાનાવાલ, આ 2 હરિભગત ભગવાનની કથા વાર્તા બધાય સુધી પહોંચે ને એની બહુ મહેનત કરે. શું કરે? YouTube છે કે Facebook છે ને એવું બધેમાં સભા કથા વાર્તા મૂકા રાખે. એટલે હમણાં અમારા ક્રિશ ભગતનો મેસેજ આવ્યો નીતુભાઈ વેચવો કે એકાદશીની આ જે સભા, એટલે કે દર એકાદશીએ જે સભા ઓનલાઈન થાય છે એની સભા બીજે દાડે 12ને દાડે રાત્રે 9 વાગે YouTube માં જોવા પડશે. LNDYN લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ LNDYN સાસણ ધામ YouTube ચેનલ ઉપર આને આ સભા પાછી જોવા મળશે બીજે દાડે, જેને ડી લાઈવ કહેવાય. અને ખૂબ અમિતભાઈ સતવારા અને અમારે ક્રિશ ભગત આ સોશિયલ મીડિયાથી બધાને કથા વાર્તાનો લાભ મળે અને ભગવાનના દર્શનનું સુખ મળે એના માટે મહેનત કરતા હોય, નિસ્વાર્થ ભાવે મહેનત કરતા હોય. શું કરતા હોય? આમાં કઈ સ્વાર્થ તો નહીં કે આમાં કઈ પૈસા મળવા ન હોય, એટલે એનો ભાવ હોય. એટલે ડી લાઈવ જોવા મળશે. અત્યારે પણ લાઈવ જોતા હોય, ઓનલાઈન જોતા હોય તો આ બધા તકેદારી રાખજો. બીજી વાત, બાળક ભગવાનના ભક્તો, આજે કેવો વાર થયો? ગુરુવાર છે અને સોમવારે અમાસનો દિવસ છે અને સોમવતી અમાસ કહેવાય એમ. સોમવતી અમાસ છે અને અમાસને દિવસે અમારે સાસણમાં બિરાજમાન ઠાકોરજી મંદિરની અંદર એનો ખૂબ મોટો મહિમા છે અમાસને દિવસે. અને એમાંય ભગવાન સ્વામિનારાયણના અખંડ જ્યોત જે હાલે છે એ જ્યોતનો ખૂબ મહિમા છે. જેમાં હવાગ્રામ ઘીનો સંકલ્પ કરો, કોઈ એવો સંકલ્પ નથી. બધા હરિભક્તોને સંકલ્પના પરચા આપ્યા કયો તો પરચા, પોઈન્ટ આપી કયો તો પોઈન્ટ, અને બળ આપ્યું કહેવાય તો બળ. એ બધા હરિભક્તો વાતો કરતા હોય અને એવા સાક્ષાત સ્વરૂપે દીવરામે બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજનો અમાસનો બહુ મહિમા હોય. અને આજુબાજુના ગામના બધા હરિભક્તો દર્શન કરવા આવતા હોય અને મેસેજ દ્વારા બધાને સમાચાર મળતા હોય તો દર અમાસે 6 થી 7 વાગ્યા સુધી ધૂમ કીર્તનનો પ્રોગ્રામ હોય. સાંજે 7 વાગ્યાની આરતી લાઈવ મૂકીએ. આરતીના દર્શન કરતા કરતા પણ કોઈ સંકલ્પ કરે. એવા પણ ઘણા પરચા છે કે જેની આરતી કરતા કરતા કોઈ સુરતમાં બેઠું હોય, કોઈ વડતાલમાં હોય, કોઈ અમદાવાદમાં હોય, આરતી કરતા કરતા પણ ઠાકોરજીના દર્શન કરી સંકલ્પ કર્યા હોય, એના પણ સંકલ્પ ભગવાન પૂરા કરે છે. કારણ કે ભગવાનની સામર્થ્ય છે, એ ભગવાનનું સ્વતંત્રપણું છે. એટલે 7 વાગે ઠાકોરજીની આરતી થાય, 7:15 વાગ્યા સુધી સ્તુતિ પ્રાર્થના અને 7:15 થી 9:15 વાગ્યા સુધી દિવ્ય સત્સંગ સભા થાય. 9:15 વાગે દર માસે મહાપ્રસાદનું આયોજન હોય. તો આજુબાજુના ગામના હરિભક્તો ખાસ બ્રાહ્મણ ભગવાનના દર્શન કરજો, ભગવાન અર્થે કંઈક કરજો, ભગવાનના કથા વાર્તામાં વિશેષ લાભ લેજો. એનો અમાસનો મહિમા હોય. એટલે ઈ અને બીજું વાલા ભગવાનના ભક્તો એના વળતે દાડે મંગળવારના રોજ 31/5 ના રોજ 31/5 અને મંગળવારના રોજ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ સૌ પ્રથમવાર કોડીનાર ગામને આંગણે આવે છે. ત્યાં એસવીસી સંચાલિત આપણે મંદિરની જગ્યા નટુ બાપાની સુપ્રેરણાથી લીધેલી છે. 1 કરોડ રૂપિયાની જગ્યા માંગા વગરની લેવાઈ ગઈ છે. એનું ખાતમુહૂર્ત કરવા માટે વડતાલથી લાલજી મહારાજ મંગળવારના રોજ આવે છે. જેનો પ્રોગ્રામ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને બધાને મળી જ જાય. પણ અહીંયા બેઠા લાઈવ બેઠા એ બધા હરિભક્તોને કોડીનાર સત્સંગ સમાજથી બધાને આમંત્રણ આપું છું કે મંગળવારના દિવસે કોઈ આ લાભ ભૂલતા નહીં. 5 વાગે લાલજી મહારાજ કોડીનાર આવી જાય. 5 થી 6 એની શોભાયાત્રા છે. 6 થી 8 વાગ્યા સુધી પૂજ્ય નટુ બાપાની સત્સંગ સભા અને 8 થી 9 લાલજી મહારાજના આશીર્વાદ અને 9 વાગે સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે. નિયમવાળા હરિભક્તો હોય, એકાંતિક હરિભક્તો હોય તો એનાય રસોડાની વ્યવસ્થા છે. તો આજુબાજુના ગામના બધા હરિભક્તોને
કોળીના સત્સંગ સમાજ હાર્દિક આમંત્રણ આપે છે, તો બધા એમાં મળજો. અહીંયા બેઠા ઈ પણ એકબીજાને વાત કરજો. જો કે મેસેજ અને કાર્ડ કંકોથી આજે કોળીના હરિભક્તો દેવા નીકળ્યા હતા, લગભગ ગામડામાં પહોંચાડી દીધી છે, પણ કદાચ ક્યાંય પહોંચી હોય, ન પહોંચી હોય, કોઈને ખબર હોય કે ન ખબર હોય, પણ એકબીજા હરિભક્તોને આમંત્રણ આપજો. અને લાજી મહારાજ મંગળવારના રોજ રાત્રિના ત્યાં જ રોકાણ કરવાના છે અને વળતે દાડે એટલે કે બુધવારે સવારમાં 6:30 વાગ્યાના પહેલા જ મુહૂર્તમાં સ્વામિનારાયણ મંદિરના ભૂમિની ખાત મુહૂર્ત લાલજી મહારાજના આઈને થઈ અને પછી લાલજી મહારાજ લઈને એટલે બધા હરિભક્તો અહીંયા બેઠા લાઈન સાંભળે કે બધા હરિભક્તોને સપરિવાર મંગળવાર બપોરે 5 થી માંડી બુધવારે સવારે 9 વાગ્યા સુધીનું ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. તો બધા વિશેષનો લાભ લેજો. એટલે અહીંયા સભા આપણે વિરામ કરીએ છીએ. ખૂબ બધા રાજી રહેજો. અહીંયા બેઠા લાઈવ સાંભળી બધા હરિભક્તોને અમારા નટુ બાપાવતી ભાવતી ગણાહેતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય મહાદેવ, જય માતાજી. હા અમારા હરિભક્તોની ઈચ્છા હોય એક કીર્તન કરીએ ને સાંભળીએ છે તો અને ભગવાનના ભક્તોના સંકલ્પ ભગવાન પૂરા કરતા હોય તો આપણે તો બધા પામર જઈએ છીએ, પણ એમાંય જે હરિભગતની ઈચ્છા છે ને એને ભગવાન માંથી હેત છે એટલે એક કડી ગાઈ નાખીએ અને એને અમે ભલામણ કરીએ કે દર એકાદશી એવી ભલામણ કરે નહીં. એટલે આજે એનો વાત છે, સમય થઈ ગયો છે, તો એક કડી ગાય પછી 6 ધામની ધૂન કરી પછી આપણે આરતી તરફ જાઓ. આરતી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયા બેઠા લાઈવ સાંભળે એ બધાય જોઈતા લેજો, કારણ કે સાચું પૂર્ણ આરતી થાય ને તો જ સભાનું પૂર્ણ મળે. એટલે આરતીમાં 5 મિનિટની વાર છે, પણ અમારે હરિભગતનો મેસેજ છે એટલે એક કડી ગઢડાની ગાય અને પછી આપણે 6 ધામની ધૂન ચાલુમાં દેજો તો તાલી કોઈની બંધ ન થાય. લાઈવ સાંભળેની ઘરેથી હે ગઢપુર માં મારો માનો લક્ષ્મી વાળી રે જાતા, હે ગઢપુર માં મારો માનો લક્ષ્મી વાળી રે જાતા, હે લક્ષ્મી વાળી રે જાતા માનો જમાઓ કરે